વાઈફ અને એ રીતના થઈને 10, 11, 12 જણા એક સાથે ઝૂંપડીમાં રહેતા. એટલે બહુ તકલીફ પડતી હતી ઝૂંપડીમાં રહેવા માટે. સો વોટ હેપન કે એના ગામમાં એક કોઈ સાધુ સંત આવ્યા હશે કે ભાઈ બહુ પહોંચેલા સંત છે, બહુ સારા સોલ્યુશન્સ આપે છે, તમને તકલીફ હોય છે તો તમારી તકલીફને એડ્રેસ કરે છે. તો એમણે ત્યાં ગયો કે મહારાજ બહુ પ્રોબ્લેમ છે, આવી રીતના સિચ્યુએશન છે અને હું તો ખેડૂત છું એટલે બહાર શું મારી પાસે પેલા ઘેટા, બકરા, ગાય ને એવું બધું બી છે, એ બધું બહાર બાંધી રાખું, પણ ઝૂંપડીની અંદર આવું બધું પ્રોબ્લેમ છે, આટલા બધા સાથે રહેવાતું નથી મારે. તો પેલા એ કીધું કે મારા પર ભરોસો હોય તો હું તને સોલ્યુશન આપું. તો કે ઠીક છે, મને ભરોસો છે તમારા પર, મને તમે સોલ્યુશન આપો તમે. તો કે ઠીક છે, તારા જે પણ ઘેટા અને બકરા છે ને એને પણ તું તારી ઝૂંપડીમાં લઈ લે. તો પેલો ખેડૂત છે એમ થોડોક સરપ્રાઈઝ થઈ ગયો કે આ તમે કેવું સોલ્યુશન આપો છો, કે હું તો ઓલરેડી ફસાયેલો છું, ઓલરેડી તકલીફમાં છું, તમે હવે એની અંદર તમે તકલીફ એડ કરો છો કે આને અંદર લઈ લે. તો કે મારા પર ભરોસો હોય તો તું સોલ્યુશન સાંભળ. તો કે ઠીક છે, ચલો તમે કયો છે એમ કરું. તો 2 દિવસ પછી આવજો. તો 2 દિવસ રહ્યો એવી રીતના. તો પછી 2 દિવસ પછી પાછો આવ્યો. મને કે પછી પેલા સાધુને કે હવે શું કરવું, કે હવે તો કે હવે એક કામ કર, 12 થી 2 તારી ગાય છે ને એને પણ અંદર લઈ લેતું. તો કે તમે સોલ્યુશન આપો છો કે તકલીફ વધારો છો મારી? તો કે ના તારે મારો ભરોસો હોય તો તું કર, 2 દિવસ પછી પાછો આવજે. 2 દિવસ પછી પાછો 2 દિવસ સુધી રહ્યો, પછી પાછો આવ્યો 2 દિવસ પછી. પછી કે મહારાજ હવે શું કરું? તો કે હવે એક કામ કર, હવે જે અંદર લીધા હતા ને જાનવર જેટલા પણ ઘેટા, બકરા, ગાય ને બધું, એ બધાને બહાર લઈ લઈને 2 દિવસ પછી પાછો આવ મારી પાસે. તો પેલું બધું બહાર લઈ ગયું. 2 દિવસ પછી પાછો આવ્યો. કે પછી પેલા મહારાજે પૂછ્યું કે હવે બોલ, હવે કેવી સિચ્યુએશન છે તારી, તું મારી પાસે તકલીફ લઈને આવ્યો તેમાં. તો કે હવે તો બહુ સારું થઈ ગયું કે આ જયારે બધા જનાવર બધા બહાર કાઢે ને, ઘેટા, બકરા, ગાય ને બધું બહાર કાઢ્યું ને, એનાથી બહુ રાહત છે ને બહુ શાંતિ થઈ ગઈ મને, અને તમે બહુ સારું સોલ્યુશન આપ્યું. તો આ જીએસટી ના સર્ક્યુલર્સ જે ક્લેરિફિકેશન આપે છે ને, એ આ ટાઈપના જ ક્લેરિફિકેશન છે, જે ઓલરેડી પ્રોપર હતી સિચ્યુએશન, આપણને ખબર છે, એ લોકો ડિપાર્ટમેન્ટે કન્ફ્યુઝન ક્રિએટ કરેલું હતું, એ કન્ફ્યુઝન પાછું દૂર કરે છે. એટલે આપણને એમ લાગે બહુ સારા સર્ક્યુલર છે, બટ સિનારીઓ તો એનો એ જ રહેવાનો છે, બરાબર. એટલે આ ટાઈપના સોલ્યુશન આપીને સીબીસી પોતાને સાધુ સંત સમજે છે અને આ ટાઈપના સોલ્યુશન આપે છે. વિલ સી કઈ ટાઈપના સોલ્યુશન આપે છે, બરાબર. તો these are the agenda કે ભાઈ રેકમેન્ડેશન ઓફ 45th જીએસટી કાઉન્સિલ મીટિંગ આપણે ડિસ્કસ કરશું. પછી એના પછી સર્ક્યુલર અને નોટિફિકેશન ઇશ્યુઝ ત્યાં છે. પછી અમુક એકાદું બજેટ 21 ના આપણે અમેન્ડમેન્ટ ડિસ્કસ કરશું. દેન રિસન્ટ રૂલિંગ અને કોન્ટ્રોવર્સીસ, કારણ કે આ ટાઈપની તકલીફો ખેડૂતને ઘણી બધી છે. આમાંથી એક તકલીફ આપણે એમ કહીએ તો દૂર થઈ. હજી ઘણી બધી તકલીફો છે, આપણે જોશું બીજી કઈ કઈ તકલીફો છે. પછી બીજા અમુક જજમેન્ટ્સ છે આપણે જોશું. અને સિન્સ વી આર ઇન ધીસ ઇમ્પોર્ટન્ટ મંથ ઓફ ઓક્ટોબર, the month for which we need to file the returns for the month of September. તો 2021 ને રિલેટેડ જે પણ ચેન્જીસ છે, આઈટીસી ને રિલેટેડ વસ્તુઓ છે, એ બધું આપણે સપ્ટેમ્બર મંથમાં કરવાની હોય છે, જેના રિટર્ન ઓક્ટોબરમાં ફાઇલ કરવાના હોય છે. So that is also very important to look into. This is the right time to look into those checkpoints. So before going into this amendment that has been suggested, આપણે એક નાનીકડી એવી વાત બજેટ 2021 ની કરી લઈએ, આનું થોડુંક પ્રિએમ્બલ બાંધવા માટે કે we all know that there is an option available કે આપણે zero rated supply means supply of export, supply of goods or services outside India and supply of goods or services to SEZ developer or unit, બરાબર. તો જ્યારે એક ઝીરો રેટેડ સપ્લાયની અંદર કરવાનું હોય ત્યારે there are two options available. One is supply with payment of tax and supply under without payment under LUT. સો લેટર ઓફ અંડરટેકિંગ કરીને કરે એટલે આપણે શું ટેક્સ પે કરવાની જરૂર નથી, અને દેન યુ કેન ફાઇલ ધ રિફંડ ઓફ અનયુટિલાઇઝડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. હાવેવર જો તમે ટેક્સ પેમેન્ટ સાથે કરો તો પછી જે ટેક્સ પે કરો છો એનું તમારે રિફંડ ફાઇલ કરવાનું છે. ધીઝ આર ટુ ઓપ્શન્સ અવેલેબલ વિથ અસ, બરાબર. નાઉ જે આ બજેટ છે, આ બજેટની અંદર બે સુધારા આપ્યા છે. એક તો કે એસઈઝેડ યુનિટની અંદર ઓથોરાઇઝ ઓપરેશન વર્ડ એવું એડ કર્યું કે ભાઈ તમારે એસઈઝેડ યુનિટને ત્યારે સપ્લાય કરો ત્યારે ઝીરો રેટેડ સપ્લાય ત્યારે જ ગણાશે જો ઓથોરાઇઝ ઓપરેશન માટે હશે. ફોર એક્ઝામ્પલ કે કોઈ ટાઈપની એન્ટરટેનમેન્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એસઈઝેડ યુનિટની અંદર જઈને,
હવે SEZ યુનિટને ઓપરેટ કરવા માટે એન્ટરટેનમેન્ટ સર્વિસીસની જરૂર છે નહીં. So even though those services are received by SEZ unit or developer, because it is not an authorized operation, it shall not be treated as zero rated supply. ન પર ટેક્સ ભરવાની જવાબદારી આવી શકે. બરાબર છે? તો that is point number 1. The another point that important point that was amended is that કે આ જે ઝીરો રેટેડ સપ્લાયની અંદર આપણે બે ઓપ્શન જોઈએ. આ બે ઓપ્શનમાં વિથ પેમેન્ટ અને વિધાઉટ પેમેન્ટ. તો વિથ પેમેન્ટનો ઓપ્શન છે એ હવે બહુ લિમિટેડ લોકો માટે અને લિમિટેડ ગુડ્સ અને સર્વિસીસ માટે જ અવેલેબલ રહેશે. તો આ બજેટની અંદર એવો સુધારો આપ્યો કે ભાઈ વિથ પેમેન્ટનો ઓપ્શન વિલ બી અલાઉડ ઓનલી ટુ a specified category of person, as well as it may be notified for specified class of goods and services. So એવું પણ કહી શકે ભાઈ આ ટાઈપના પર્સન્સ છે એ લોકોને આ વિથ પેમેન્ટનો ઓપ્શન અવેલેબલ નથી, અને આટલા ગુડ્સ અને આટલા સર્વિસીસ છે જે લોકોને વિથ પેમેન્ટનો ઓપ્શન અવેલેબલ નથી, આ ટાઈપનું નોટિફાઈ કરી શકે. બરાબર છે? સો એનાથી શું થયું કે જે લોકોને એ લોકો નોટિફાઈ કરશે, જે ગુડ્સ અને સર્વિસીસ અથવા સ્પેસિફાઈડ કેટેગરી ઓફ ટેક્સ પેયર્સને નોટિફાઈ કરશે, એ લોકો માટે ઝીરો રેટેડ સપ્લાયના રિફંડ લેવા માટે બાય ડિફોલ્ટ સપ્લાય અંડર એલયુટી એટલે વિધાઉટ પેમેન્ટ અને સપ્લાય અંડર એલયુટી આ એક જ ઓપ્શન અવેલેબલ રહ્યું. એટલે એની પાસે બે ઓપ્શન અવેલેબલ ન રહ્યા જે નોર્મલી અત્યાર સુધી હતા. નાઉ વાય આઈ એમ ડિસ્કસિંગ ધીસ બીકોઝ એક આના ઇમ્પ્લિકેશન શું આવશે કે જો મારી પાસે વિધાઉટ પેમેન્ટનું ઓપ્શનમાં હું જાઉં તો મને આઈટીસી ઓન ઇનપુટ ગુડ્સ અને ઇનપુટ સર્વિસીસની રિફંડ મને મળતું. આઈ કેન ક્લેમ ધ રિફંડ ઓફ ITC on input goods and input services, but capital goods ની ITC નું રિફંડ ક્લેમ નહોતો કરી શકતો. તો capital goods ની ITC ક્લેમ કરવા માટે I was going for another option, that is payment of IGST with payment mode option. Now just imagine a situation કે જેને capital goods ની ક્રેડિટ લેવી છે પણ એ પેલા સ્પેસિફાઈડ કેટેગરીમાં છે કે જેને restriction છે કે you cannot go for with payment. So એના માટે ITC accumulate on capital goods ni ITC accumulate થઈ રહેશે, cannot be claimed as refund. So that is again a big question mark. Now why I am discussing this point of budget 2021 is that because in this recent GST council meeting they have notified one goods, that is mentha oil. The mentha oil has been notified as that you cannot go for with payment of option. તમે compulsory જો means if you are into exports or zero rated supply, that is export or supply to SEZ of mentha oil, then you have to compulsory go for LUT route and you cannot go for with payment route. So that is point number 1. For domestic supplies, of course, from unregistered to registered, this mentha oil is under is covered now under reverse charge mechanism. So from the perspective of mentha oil supply, 2 amendment has been suggested and that has been notified. One is that in case of exports or zero rated supply, you have to compulsory go for letter of undertaking, that is without payment of tax. And in case of domestic supply, if it is purchased, a registered person purchases from an unregistered person, then tax is payable under reverse charge mechanism. So these are 2 amendments related to mentha oil. Then there is this brick cleans to be covered under the composition scheme from 1st of April 2022. એટલે આ સ્પેસિફિક ગુડ્સ છે જેને તમે એ લોકોએ કમ્પોઝિશન સ્કીમની અંદર જો તમારે ઓપ્ટ કરવું હોય તો કવર કરી 20 લાખની થ્રેશોલ્ડ લિમિટ છે અને GST rate notified is 6% without ITC. Now apart from this amendment, એક important amendment જે આ લોકોએ સજેસ્ટ કર્યું છે, that is applicable from 1st of January 2022. E-commerce operator, we all know that 9(5) ની અંદર છે, section 9(5) ની અંદર કે અમુક e-commerce operator through અમુક સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એના ઉપર જે સર્વિસ પ્રોવાઈડર્સ છે એમણે ટેક્સ ભરવાનો નથી આવતો. બરાબર છે? બટ e-commerce operator ટેક્સ ભરવાનો આવે છે, right? So that was there for radio taxi, motor cab. એટલે આપણે સમજીએ કે ભાઈ ઓલા અને ઉબર છે તો જે એકચ્યુઅલ કેબ ઓપરેટર હોય, જે કેબ ચલાવતો હોય, એને ટેક્સ નથી ભરવાનો. એ જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે થ્રુ ઓલા ઓર ઉબેર, તો એ સર્વિસીસ ઉપર ઓલા અને ઉબેરે ટેક્સ ભરવાનો છે. સો ધીસ ટાઈપ ઓફ RCM was there from
1st of July 2021 on radio taxi, motor cab, maxi cab and motorcycle. Motorcycle એટલે હવે તમને પેલી ખબર છે રેપિડો કરીને પણ આવે છે એપ કે જેમાં તમે સિંગલ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો યુ કેન હાયર અ મોટરસાયકલ સેમ વે જે રીતના કેબ હાયર થતી હોય તો એ બધાની અંદર અને એકચ્યુઅલી રિવર્સ ચાર્જ એપ્લિકેબિલિટી ના કહેવાય બટ ટેક્સ લાયબિલિટી પેમેન્ટ કરવાનું જે રિસ્પોન્સિબિલિટી છે એ શિફ્ટ કરી છે ફ્રોમ ધ પ્રોવાઇડર ટુ ધ ઈ કોમર્સ ઓપરેટર. So from 1st of January 2022, transport of passengers હોય કોઈ પણ ટાઈપના મોટર વ્હીકલ હોય, હવે રેડિયો ટેક્સી હોય, મોટર કેબ હોય, મેક્સી કેબ હોય કે મોટરસાઇકલ હોય, એ સિવાયના કોઈ પણ ટાઈપના મોટર વ્હીકલ હોય, we don't know what type of motor vehicle they're envisaging, but કોઈ પણ ટાઈપના મોટર વ્હીકલ હોય તો it is covered under tax is to be paid by the e-commerce operator. અપાર્ટ ફ્રોમ ધેટ પેલી હોટલ ઇન્સ ને એની અંદર જો એ સર્વિસીસ ઈ કોમર્સ ઓપરેટર થ્રુ કરવામાં આવતી હતી તો એમાં 1st July 2017 હતો અને ઉપરાંત હાઉસકીપિંગ સર્વિસીસ સચ એઝ પ્લમ્બિંગ અને કાર્પેન્ટિંગ એને લેટર ઓન એટલે 22 ઓગસ્ટ 2017 થી ઈ કોમર્સ ઓપરેટરે પે કરવાનું એવું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. બટ નાઉ ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ ફ્રોમ 1st of January 2022 રેસ્ટોરન્ટ સર્વિસીસ જે પણ ઈ કોમર્સ ઓપરેટર થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે એના ઉપરની જવાબદારી ઈ કોમર્સ ઓપરેટર ઉપર નાખી દેવામાં આવી છે. તો આપણા સિટીની અંદર જે પણ આપણે ઝોમેટો, સ્વિગી, ફૂડ પાંડા, ઉબર ઇટ્સ ને એનાથી આપણે સર્વિસીસ રેસ્ટોરન્ટમાંથી ફૂડ મંગાવતા હોય છે એટલે રેસ્ટોરન્ટ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય તેના ઉપર રેસ્ટોરન્ટ્સે જીએસટી નહીં પે કરવાનો અને વી ઓલ નો ધેટ રેસ્ટોરન્ટ ઉપર 5% જીએસટી છે વિધાઉટ આઈટીસી. તો રેસ્ટોરન્ટ એના ઉપર જીએસટી નહીં પે કરવાનો બટ એના ઉપર જવાબદારી આવશે ઝોમેટો, સ્વિગી કે ફૂડ પાંડા કે જે ટાઈપના ઈ કોમર્સ ઓપરેટર છે એમની આવશે. બટ ધીસ વિલ બી ફ્રોમ 1st of January 2022. એટલે we are having as of now 6 months for 3 months for this tax shifting liability. બટ એ લોકો એવું કીધું છે લાઈક વી કેન આના માટે અત્યારે કોઈ નોટિફિકેશન કેવું નથી બટ પ્રેસ રિલીઝ છે અંદર એવું કીધું છે કે with certain exceptions એટલે we have to look into that કે what are the exceptions. એટલે what I understand is that કે they are very much clear in their mind કે કયા ટાઈપના ટ્રાન્ઝેક્શન ને એ લોકોએ આમાં કવર કરવું છે અને કયા ટાઈપના ટ્રાન્ઝેક્શન ને કવર નથી કરવું. So what they are saying is that with certain exception they are going to say that restaurant services provided through e-commerce operator will be covered under the tax to be paid by the e-commerce operator and not the restaurant services provider. Now આજે પ્રેસ રિલીઝ આવી ઓર રાધર જીએસટી કાઉન્સિલની મીટિંગ થઈ ને એની અંદર બે વસ્તુ થઈ છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ જે પણ જીએસટી રેટ્સના જે ફેરબદલ છે અથવા જીએસટી રેટના મેન્શન કરેલા છે એની અંદર બે વસ્તુ થઈ છે. વન કે રેટ ચેન્જ કરવા માટેનું સજેશન કરવામાં આવેલું છે કે ભાઈ એક ગુડ્સ છે ઓર સર્વિસીસ છે એના ઉપર એક પ્રકારનો જીએસટી રેટ અત્યાર સુધી લાગે છે. નાવ એ લોકો એવું સજેસ્ટ કરે છે કે ના ભાઈ આ 1st of October થી આના ઉપર આપણે રેટ ચેન્જ કરીએ છીએ. સો દેટ ઇઝ એન અમેન્ડમેન્ટ ઇન રેટ. એ ઉપરાંત દે હેવ ક્લેરિફાઈડ માર્ક ધ વર્ડ્સ ક્લેરિફિકેશન. સો ધ ક્લેરિફિકેશન મીન્સ શું કે ભાઈ અમુક કન્ફ્યુઝન હતી કે કોઈ જગ્યાએ આ ટાઈપના લિટિગેશન્સ થયા હતા કે એમના ધ્યાનમાં આવ્યું હતું કે પીપલ આર અપ્લાઇંગ રોંગ રેટ્સ ઓન ધીસ પર્ટિક્યુલર આઇટમ. સો એ ટાઈપના ગુડ્સ અને સર્વિસીસ જેની અંદર રોંગ ઇમ્પ્લિકેશન ઓફ રેટ્સ આવતા હતા કે જેમાં એમને ક્લેરિફિકેશન કરવાની જરૂર લાગી અથવા તો લોકોએ રેપ્રેઝન્ટેશન કર્યા કે અમને ખબર નથી પડતી કે આ ટાઈપના ગુડ્સ અને સર્વિસીસ છે એમાં કઈ ટાઈપના રેટ્સ લાગશે. ફોર એક્ઝામ્પલ આ હેના પાવડર છે એન્ડ પેસ્ટ વિથ હેવિંગ નો એડિટિવ્સ. તો હેના પાવડર અને પેસ્ટ આપણે મહેંદીના જે પાવડર અને પેસ્ટ છે એમાં કોઈ એડિટિવ્સ ના હોય તો HSN 14 ની અંદર 5% જીએસટી રેટ લાગશે. સો ધીસ આર ક્લેરિફિકેશન. સો જ્યારથી હેના પાવડર ઉપર 5% મે બી 1st of July 2017 થી હોય ઓર એના પછી ગમે ત્યારે અમેન્ડમેન્ટ થયું હોય એ જ્યારથી અમેન્ડમેન્ટ આવેલું છે ત્યારથી લઈને એને 5% જ ગણવાનું. એટલે ધીસ ઇઝ નોટ એન અમેન્ડમેન્ટ ધેટ ઇઝ સજેસ્ટેડ કે એવું નથી કે આ હેના પાવડર છે એના પર 5% 1st of October થી થયું. સિમિલરલી બીએસજી છે કે ડીડીએસજી છે, લેબોરેટરી રિજન્સ છે કે સેન્ટેડ સુપારી છે, આના ઉપર જે ક્લેરિફિકેશન કોઈ 5%, 12%, 18%, તો that will be applicable from the date on which it was already introduced at this particular rate. For example, external batteries sold along with the UPS inverter. Now this was a classic case કે જ્યારે UPS અને ઇન્વર્ટર્સ સેલ કરવામાં હતા એમાં ઇન્ટરનલ બેટરીઝ પણ આવે અને એક્સટર્નલ બેટરીઝ પણ આવે. હવે જો તમે જોશો તો નીચે 6th નંબરની આઇટમ છે યુપીએસ અને ઇન્વર્ટર.
તો જો ઇન્ટરનલ બેટરી સાથે આવતું હોય તો એના ઉપર તો ટોટલ ઉપર 18% લાગે, બટ ઘણી વાર કેવું યુપીએસ સિસ્ટમની સાથે એક્સટર્નલ બેટરી પણ સેલ થતી હોય, ઓર એક્સટર્નલ બેટરી ઇન્ડિપેન્ડન્ટલી સેલ થતી હોય એઝ અ પાર્ટ ઓફ નોટ એઝ અ પાર્ટ ઓફ યુપીએસ. તો એના ઉપર ક્લેરિફાઈ કરી દીધું જો એ એક્સટર્નલ બેટરી હશે, whether it is sold independently or sold along with the UPS system, તેના પર 18% 28% જ લાગશે, 18% નહીં લાગે. સિમિલરલી ફ્રેશ ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ્સનું ક્લેરિફાઈ કર્યું. ફાર્માસ્યુટિકલ ગુડ્સને ક્લેરિફાઈ કર્યું. ઘણીવાર કેવું હોય ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ હોય અમુક ઇટ કેન બી સેડ કે ભાઈ એક કન્ઝ્યુમેબલ હોય કે 2106 ની અંદર અધર ફૂડ આઇટમ્સમાં જતું હોય, બટ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ હોય તો એ લોકો ક્લેરિફાઈ કર્યું ઇટ શુડ ગો અંડર 3006 અને 12% જીએસટી લાગશે. સિમિલરલી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ જે રીતના સોલાર પાવર પ્લાન્ટ માટે એ લોકોએ ક્લેરિફાઈ કર્યું તો 1st of January 2019 માં આ એક જ ટાઈપનું એવું ક્લેરિફિકેશન છે ઓર ઇન્ટ્રોડક્શન છે કે કમ્બાઇન્ડ એક જ અમાઉન્ટની પ્રોજેક્ટ હોય અને એમાં આર્ટિફિશિયલ બાયફર્કેશન ઓફ ગુડ્સ અને સર્વિસીસ કરવામાં આવ્યું કે 70% ને તમારે ગુડ્સ ગણવાનું અને 30% ને સર્વિસીસ ગણવાનું. તો એવું સોલાર પાવર પ્લાન્ટ અને આમાં ક્લેરિફિકેશન આપ્યું કે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની અંદર પણ ગણવામાં આવશે અને this must be considered as right from the beginning, એટલે 1st of July 2017 થી લઈ અને 31/12/2018 બીકોઝ 1st of January ના અમેન્ડમેન્ટ એ લોકો લાવ્યા હતા 70-30. તો અત્યારે એવું ક્લેરિફાઈ કર્યું કે એને આગળના પીરિયડ માટે પણ એ જ કન્સિડર કરવાનું. એટલે વોટ વિલ હેપન ઇઝ દેટ કે આખા કન્ટ્રીમાં કોઈ ને કોઈ જગ્યાએ આ ટાઈપના લિટિગેશન્સ થયા હોય તો એ લિટિગેશનને ફૂલ સ્ટોપ લાગી જાય. અને એકચ્યુઅલી મેં તમને અગેન પેલી જે વાર્તા કીધી પેલા ખેડૂતની જે ફાર્મરની, એ આ ટાઈપની સિચ્યુએશન છે કે તમે પેલા કન્ફ્યુઝન ક્રિએટ કર્યું, હવે કન્ફ્યુઝનને સોર્ટ આઉટ કરો છો. તો જે લોકોની ઉપર આટલા ટાઈમથી નોટિસીસ આવી હશે 1st January 2019, એટલે વી ઓલ નો ધ ડિપાર્ટમેન્ટ ધ વે ઇન વિચ દે વર્ક કે ભાઈ એકવાર આ ક્લેરિફિકેશન આવ્યું કે 1 જાન્યુઆરીથી એપ્લિકેબલ છે એટલે 1st જુલાઈથી 31/12/2018 માં જે લોકો સોલાર પાવર પ્લાન્ટ કે રિન્યુએબલ એનર્જી 5% મુજબ ટેક્સ ભર્યું હોય એ લોકો પર તૂટી પડ્યા હોય કે ભાઈ આ 70% ને ગુડ્સ ગણો, ગુડ્સ મુજબ આ રીતના કરીને ગણી દો. એ રીતના પછી હવે આ એક ક્લેરિફિકેશન આવી ગયું જેના કારણે લોકોને ઇઝ આઉટ થઈ જાય. Again, the earlier slide was the clarification on the rates related to goods. Now these are the clarification related to services. Again, I'm saying the clarifications means they are clarifying that આના ઉપર ટેક્સ આ મુજબ જ લાગશે. તો ક્લેરિફિકેશન્સ ના ઇમ્પ્લિકેશન્સ બોથ વે આવી શકે. જેમ કે એક એ ટાઈપના ગુડ્સ અને સર્વિસીસ જેના પર હું અત્યાર સુધી 18% ભરતો હતો અને ક્લેરિફાઈ એવું કે ના ના તમારે એના પર 5% ભરવાનું, તો that is a ease or a beneficial clarification to the taxpayer. But there are certain clarifications which are not so beneficial or which are very very harmful to the taxpayer that will decide in coming slide. Coaching services, this is again beneficial and exempted by any coaching institution under the central scheme of scholarship. એટલે કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યુશન છે જો આ સ્કીમ હેઠળ આપે તો એના ઉપર એને ટેક્સ નહીં ભરવાનો. એટલે કોઈ જે લોકોએ ભર્યો હશે કે જેના ઉપર ભરવા માટેની નોટિસીસ આવી હશે એ લોકો માટે બેનિફિશિયલ છે. સર્વિસીસ બાય ક્લાઉડ કિચન્સ, સેન્ટ્રલ કિચન્સ, એના ઉપર એ લોકોએ ક્લેરિફાઈ કર્યું છે કે ઇટ વિલ બી કવર્ડ અંડર રેસ્ટોરન્ટ સર્વિસ અને 5% જીએસટી વિધાઉટ આઈટીસી આવશે. આનું બહુ જ મોટું ઇમ્પ્લિકેશન આવેલું છે. અને સેકન્ડ થર્ડ છે જે આઈસ્ક્રીમ પાર્લર છે this will create a mess. This is going to be a snowball and it is going to have a wider implication across the country. We'll discuss in coming slides. This is a beneficial clarification that overloading charges at toll plaza are exempted because these overloading charges that are collected are akin to toll, and a toll collection chain of GST nathi lagto. That is a clear exclusion or exemption. Then there is this renting of vehicle by state transport undertaking. So our state transport ne related છે એટલે કોઈ એવો ઇશ્યુ ક્રિએટ થયો હશે જેને આ લોકોએ ક્લેરિફાઈ કરી દીધું. The sixth one is the grant of mineral exploration and mining rights. Now આ કન્ફ્યુઝન શું કામ હતું કે માઇનિંગ જે કરે કોલ છે કે બીજા કોઈ પણ ટાઈપના મિનરલ્સની માઇનિંગ કરે તો મોસ્ટલી માઇનિંગ એ જે આઇટમ છે એના ઉપર 5% જીએસટી લાગે. તો there was a confusion or there was this understanding કે ભાઈ એ જ મિનરલ્સ છે એના માઇનિંગ કરવા માટેના રાઇટ્સ છે અથવા રોયલ્ટી પેમેન્ટ કરવાની આવે ગવર્મેન્ટે તો એના ઉપર જીએસટી 5% લાગે કે 18% લાગે. તો પ્લીઝ નોટ આની અંદર જો તમે જોશો તો ડેટ આપેલી છે કે 1st of July થી 18% લાગશે. તો ધીસ આર ગોઈંગ ટુ હેવ એન લાર્જર ઇમ્પ્લિકેશન્સ જ્યાં લોકોનું એવું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે
તમારે જીએસટી માઇનિંગ જે મિનરલ માઇન કરો છો એના ઉપર જે જીએસટી રેટ લાગે છે તો એ માઇનિંગના રેટ નહીં લાગે, બટ ઇટ વિલ બી કવર્ડ અંડર 18%. કરેક્ટ? નાઉ મેં જે રીતના કીધું કે ક્લાઉડ કિચન અને આઈસ્ક્રીમ પાર્લર છે જેના માટેનું ક્લેરિફિકેશન, ધીસ ઇઝ નોટ એન અમેન્ડમેન્ટ, માઇન્ડ યુ, ઇટ ઇઝ એન ક્લેરિફિકેશન. સો એના માટે આપણે આગળની સ્લાઇડમાં ડિસ્કસ કરશું. સો ધીસ ઇઝ વન ક્લાઉડ કિચન. એટલે ક્લાઉડ કિચન એટલે શું? ઘણીવાર આને એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ ને તો તમે લોકો જોયું હશે પેલું એક બહેરૂઝ બિરયાની કરીને આવે છે, એની કોઈ રેસ્ટોરન્ટ નથી, એને તમે ઓર્ડર કરો અને તમને ફેસિલિટી આપે, બરાબર? તો એ ઓર્ડર તમે કરો અને ઓનલાઈન તમને ઓર્ડર આવે. ક્લાઉડ કિચનની અંદર કોઈ ડાઇનિંગ ફેસિલિટી ન હોય, એટલે તમે ત્યાં એનું કોઈ પ્રિમાઇસીસ જ ન હોય કે જ્યાં એ લોકો બનાવતો ત્યાં સેટિંગ ને ડાઇનિંગ ફેસિલિટી ન હોય, ટેક અવે ફેસિલિટી પણ ના હોય. ઓનલાઈન ઓર્ડર કરો અને તમારે જગ્યા પર એ ફૂડ ડિલિવરી કરે. નાવ થતું હતું શું કે આ ટાઈપનું ઠીક છે, ચલો કે આને રેસ્ટોરન્ટ કોને ગણવું? કારણ કે રેસ્ટોરન્ટ કોને ગણવું એટલે રેસ્ટોરન્ટ આપણા મગજમાં શું હોય કે કોઈ જગ્યાએ ઈટિંગ જોઈન્ટ હોય કે જ્યાં તમે બેસીને ખાઈ શકો, ત્યાં at that place, that very place you can go and consume. તો ક્લાઉડ કિચનની અંદર ડાઇનિંગ ની ફેસિલિટી ના હોય, ટેક અવે ફેસિલિટી ના હોય, તો એવું એક અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય આપણને કે ભાઈ ધીસ ઇઝ નોટ અ રેસ્ટોરન્ટ સર્વિસીસ. તો જે પણ હું સપ્લાય કરું છું, જેમ કે એક એકદમ કોમન છે, તમારા નડિયાદમાં પણ હશે, કોમન એક્ઝામ્પલ છે કે લોકો કેક પ્રોવાઈડ કરે છે. તમે ઓનલાઈન ઓર્ડર કરો અને ઓનલાઈન તમને કેક આપી દે, ઓનલાઈન કેક સપ્લાય કરી દે અને તમે જે રીતના ઓર્ડર કરો એ રીતના તમારે ત્યાં ડિલિવરી કરાવી આપે. સો એને ના તો કોઈ ડાઇનિંગ ફેસિલિટી હોય, ના ટેક અવે ફેસિલિટી હોય, ઓર ટેક અવે એટલે તમે જઈને તમે કલેક્ટ પણ કરી શકો. ટેક અવે ફેસિલિટી મીન્સ મેકડોનલ્ડ્સ ને બધા આપતા હોય છે એ ટાઈપની. સો એ ટાઈપની ફેસિલિટી ન હોય તો એનું એક અન્ડરસ્ટેન્ડિંગ થાય કે ભાઈ કેક ઉપર આપણે 21060 ની અંદર 18% લગાવે, બીકોઝ ટ્રીટિંગ ધેટ એઝ અ ગુડ્સ, નોટ એઝ અ સર્વિસીસ. ફાઇન, ચલો એના ઉપર હું 18%, 12% જે પણ ટેક્સ ભરતો હતો એને એ લોકોએ ક્લેરિફાઈ કરી દીધું કે ભાઈ it should not be considered as an independent supplier of goods, but it should be considered as a supplier of service under restaurant services. Fine. But now the issue over here is that it will not, once I say that this is not a individual supply of goods and it will not be covered under applicable rate of 12 or 18%, and once I say that it is a restaurant service, તો implication શું છે? તમને એવું લાગશે કે ભાઈ 12%, 18% હતા અને 5% કીધા છે તો 5% is good. But no, in case of restaurant service, there is a restriction that you cannot take the credit of goods and services used for providing, supplying such goods or services. So આના implication શું આવશે કે જે ક્લાઉડ કિચન્સ હતા, જે લોકો અત્યાર સુધી ઇન્ડિવિજ્યુઅલ રેટ લગાવ્યો, ઇનપુટ ગુડ્સ અને ઇનપુટ સર્વિસીસ લીધા, એ લોકો બધાને 5% તો ઠીક છે, જે પીરિયડની અંદર કલેક્ટ કરીને ભરી દીધા 12%, 18%, એટલે એમાં તો રિફંડ આવે નહીં, એટલે 5% તો ઠીક છે, બટ એ લોકોએ જેટલા ક્રેડિટ લીધા હશે એ ક્રેડિટની અંદર એ લોકોએ ટેક્સ જે ક્રેડિટ છે એના રિવર્સલના ઇશ્યુઝ આવશે. So these are going to have a larger implication where such cloud kitchens has paid taxes not as a restaurant service but as an individual supplier of goods. So this is point number one. These are going to have a larger implication. And now the point number two regarding the ice cream parlor. Ice cream parlor વિશે બહુ જ discussion થયેલું. There is a lot, many history of this advanced ruling. It started by this Kundan Mishtan Bhandar. Kundan Mishtan Bhandar કરીને એક પેલી સ્વીટ શોપ હોય ને, એ લોકોએ એડવાન્સ રૂલિંગમાં ગયા ઉત્તરાખંડમાં કે ભાઈ સેલ ઓફ સ્વીટ શોપ્સ છે, કારણ કે અગેન આ જ કોમ્પ્લિકેશન કે રેસ્ટોરન્ટ સર્વિસીસ છે શું છે વી ડોન્ટ નો. તો આના માટે એ લોકો ત્યાં ગયા તો દે સેડ ધેટ એડવાન્સ રૂલિંગ ઓથોરિટી એવું કીધું કે સેલ ઓફ સ્વીટ્સ, નમકીન્સ, કોલ્ડ ડ્રિંક્સ, other edible items to restaurant will be treated as composite supply with restaurant supply along with the principal service of restaurant. So they said that existing GST rates on restaurant will also be applicable on such and no input as credit will be allowed. એટલે જે restaurant ના edible item હોય એ. But it said that the sale of sweet, namkins, cold drinks from a sweet shop, એટલે restaurant અને sweet shop counter બેને distinguish કરે છે. But now it is very difficult to distinguish, you know, sweet shop counter હોય ત્યાં તમને પેલું puff ને વડાપાવ ને એવું બધું પણ મળતું હોય. Now what will you treat it? Whether it is treated as a sweet shop counter or a restaurant. But ઠીક છે, ચલો એડવાન્સ રૂલિંગ છે એ કુંદન મિષ્ટાન ભંડાર માટે જ છે ને આપણે એવું સમજીએ ઇટ ઇઝ નોટ અ રેસ્ટોરન્ટ અને સ્વીટ શોપ છે એટલા માટે બીકોઝ એડવાન્સ રૂલિંગ આર એપ્લિકેબલ ટુ ધ પર્સન એપ્લાઇંગ ફોર ધ એડવાન્સ રૂલિંગ એન્ડ બધા માટે એપ્લિકેબલ ન થાય.
but just to draw an analogy, if we are at all a sweet shop, then it will be treated as a supply of goods with applicable rates of GST. And a 5% restaurant order applicable nahi thai. And the important part is that input tax credit will be allowed on such supply. Now similarly, Pioneer Bakers, now bakers, sweet shops, restaurant બધું આમ તો more or less એકબીજાને overlap જ કરે છે. They are individual subsets of a larger set of a food industry, right? So cakes, bakery items, ice cream, chocolates, drinks, and other eatable products prepared at the premises. Now this is important. Prepared at the premises of applicant and supplied to the customer from the counter in outlet cannot be considered as restaurant service. This is very important. Prepared at premises and supplied from the counter shall not be treated as restaurant service. An item sold by the applicant will attract GST tariff as individual items. બરાબર? એટલે applicant was running a bakery business, જે ત્યાં ટેક અવે આપતા હતા, ત્યાંને ત્યાં પ્રિમાઇસીસ ઉપર સર્વ થતા હતા few customers ને, અને કસ્ટમાઇઝડ બર્થડે કેક્સ એઝ પર ઓર્ડર બનાવવામાં આવતા હતા કસ્ટમર ઓર્ડર મુજબ. તો આ કેસની અંદર પાયોનિયર બેકર્સની અંદર પણ એવું કીધું કે it will not be treated as a restaurant service, બસ individual items. એટલે કુંદન મિષ્ટાન ભંડાર, પાયોનિયર બેકર્સ બંને એવી રીતના કીધું. Now the reverse scenario, Hudson Agro એ કર્ણાટકની અંદર એડવાન્સ રૂલિંગ ફાઇલ કર્યું કે સપ્લાય ઓફ આઈસ્ક્રીમ ચોકલેટ્સ આર મેડ એઝ પર ધ ઓર્ડર ઓફ ધ કસ્ટમર એન્ડ સર્વડ ઇન આઉટલેટ્સ વિલ બી ટ્રીટેડ એઝ કમ્પોઝિટ સપ્લાય and subject to 5%, that is 2.5 is 5% restaurant services. So આ એકદમ ઓપોઝિટ એડવાન્સ રૂલિંગ આવ્યું, જે આપણે આગલા કુંદન મિષ્ટાન ભંડાર અને પાયોનિયર બેકર્સમાં જોયું, એનો એકદમ ઓપોઝિટ એડવાન્સ રૂલિંગ આવ્યું. Then મહારાષ્ટ્ર એડવાન્સ રૂલિંગ, એણે પણ એવી જ નથી કીધું કે this will be ice creams જે પણ, this is very important, because now this is the crux of the this clarification. The ice cream manufactured by franchisor and sold same to their customer as it is without further processing. એટલે કોઈ જાતનું એમની અંદર processing alteration નથી થતું. Prices are fixed and consistent at all the outlets, બધા જ outletsમાં, and sold at franchisee owner through પણ sell કરે છે, અને કંપનીના outlets પણ છે. So ice cream sold in its retail outlets in wholesale packs, there are tub સ્કૂપ્સમાં પણ, એટલે કારણ કે સી દેર ઇઝ એન અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ ઓફ ધ શેલ્ફ વેચાતું, જેમ કે પેલી કેન્ડી છે, કોન છે, એ એઝ ઇટ ઇઝ આપી દેવાની. પણ સ્કૂપ છે તો તમારે આખો એક બલ્ક હોય, એમાંથી સ્કૂપ લઈને તમે પેપર કપમાં કે કોનમાં નાખો, એમાં આપો. એના ઉપર પણ એમણે કીધું કે ઇટ વિલ બી કવર્ડ અંડર 2105 અને જીએસટી એટ ધ રેટ ઓફ 18% લાગશે, 5% એપ્લિકેબલ નહીં થાય. ઓકે, સો ધીઝ આર ઓલ ડાયગનલી ઓપોઝિટ એડવાન્સ રૂલિંગ એક્રોસ ધ કન્ટ્રી. હવે ડિપાર્ટમેન્ટને એવું લાગ્યું, બોર્ડને એવું લાગ્યું કે આને ક્લેરિફાઈ કરવાની જરૂર છે. So they clarified this particular thing કે ice cream parlors છે, ice cream parlor, mind you, the words that they have written is ice cream parlor. એ લોકો રેસ્ટોરન્ટ સર્વિસીસમાં નહીં આવે ને એને આઈસ્ક્રીમ વેચવાની થશે ત્યારે એ લોકોએ ઇન્ડિવિજ્યુઅલ રેટ્સ લગાવવો પડશે. નાઉ જસ્ટ ઇમેજિન તમારા સિટીની અંદર જે પેલા કિયોસ્ક્સ હોય છે, આઉટલેટ્સ હોય છે, એ બધા લોકો આઈસ્ક્રીમ ઉપર મોસ્ટલી 2.5% લગાવતા હશે. Now just understand the situation કે જ્યારે આ ક્લેરિફિકેશન આપ્યું કે 1/7/17 થી કે વોટ એવર ડેટ થી અત્યાર સુધીમાં એના ઉપર 5% જીએસટી નહીં લાગે, બટ 18% જીએસટી લાગશે. સો ડિફરન્શિયલ 13% ની તમારી જવાબદારી છે. ફોર એક્ઝામ્પલ આ જ સ્લાઇડ ઉપર આપણે જોઈએ તો હેડસન એગ્રો જે છે એને એડવાન્સ રૂલિંગ માંગ્યું, ને એડવાન્સ રૂલિંગમાં ઓથોરિટીએ જેને કીધું કે તમે જે આઈસ્ક્રીમ વેચો છો ને, આઈસ્ક્રીમ કેક્સ કે આઈસ્ક્રીમ વેચો છો ને તમારા કાઉન્ટરથી, એના ઉપર 5% લાગશે વિધાઉટ આઈટીસી. બરાબર? હવે આઈટીસી તો ગઈ જ ગઈ, આનો ફ્લિપ સિચ્યુએશન એવી છે, આઈટીસી તો ગઈ જ ગઈ. આના માટે ડિપાર્ટમેન્ટ આવશે કે હવે તમે ડિફરન્શિયલ 13% ભરો, બીકોઝ ક્લેરિફિકેશન આવી ગયું છે. વી વોન્ટ અન્ડરસ્ટેન્ડ, વી વોન્ટ ટેક ઇન કન્સિડરેશન ધીસ એડવાન્સ રૂલિંગ. અને આની સામે ડિપાર્ટમેન્ટ એડવાન્સ રૂલિંગ એપેલેટમાં જશે અને એપેલેટમાં કહી દેશે કે ના, ધીસ એડવાન્સ રૂલિંગ ઇઝ રોંગ. તો એણે જ્યારથી એડવાન્સ રૂલિંગ લીધું, સમજો એની પહેલા આપણે માનીએ કે ચલો 18% ભર્યું, જ્યારથી એડવાન્સ રૂલિંગ લીધું ત્યારથી લઈને અત્યાર સુધીમાં તો એણે 5% જ ભર્યા હશે, આઈટીસી પણ નહીં લીધી હોય. આઈટીસીની ડેટ આપણને ખબર સપ્ટેમ્બરમાં જાય છે, એટલે એક નુકસાન એ ગયું, અને બાકીનું ડિફરન્શિયલ 13% નું. અને આ ટાઈપનું 13% નું તમે વિચારી શકો, પેલા નાના નાના ઠેલા લઈને જેટલા પણ આઈસ્ક્રીમ વાળા હશે, જે લોકો 5% ભર્યા હશે, જે લોકો બિલો લિમિટ છે ને આપણે ભૂલી જઈએ, પણ 5% ભર્યા હશે, they are going to face the music in a bigger manner. અને બધાને ઉપર 13% તો કોઈ ધંધાવાના છૂટતા ન હોય, એટલે 13% એટલે લિટરલી they will be out of business. એટલે આ જે બે અમેન્ડમેન્ટ, બે ક્લેરિફિકેશન જે આપે છે ક્લાઉડ કિચન વાળા,
ક્લાઉડ કિચનનું અને આઈસ્ક્રીમ પાર્લરનું, ધીસ આર ગોઈંગ ટુ હેવ અ મેજર ઇમ્પ્લિકેશન. એન્ડ વોટ વી ફીલ ઇઝ દેટ કે આને એ લોકો એક ડેટ આપવી પડશે, અધરવાઇઝ ધીસ ઓલ ઇન્ડસ્ટ્રી વિલ બી ઓવર અને નો બડી ઇઝ ગોઈંગ ટુ બેર ધીસ મચ ઓફ બર્ડન. યસ, બટ આનું એક જે કહે ને કે અનધર પર્સપેક્ટિવ એવું છે કે જે આઈસ્ક્રીમ મેન્યુફેક્ચરર્સ છે, જેમ કે હેવમોર છે, વાડીલાલ છે, અમૂલ છે, આ બધાને એની કોઈ ઇમ્પ્લિકેશન, ઉલટાનો એ લોકો દે વિલ બી બેનિફિશિયલ, કારણ કે એ લોકો તો ગુડ્સ ટ્રાન્સફર કરે, તો દે વોન્ટ ઇટ ટુ બી એઝ અ ગુડ્સ અને દે વોન્ટ આઈટીસી ટુ બી ક્લેમ. સો એ લોકોને આ પ્રોબ્લેમ નહીં પડે. બટ જે પાર્લર્સ છે, જે ફ્રેન્ચાઇઝી વાળા છે, જે લોકો 5% લગાવ્યું છે, દે આર ગોઈંગ ટુ ફેસ ધ મ્યુઝિક ઇન અ બિગર વે. So yes, they always say that there are some trade facilitation measures being undertaken and we want to streamline the GST compliances. And of course, this is a very, very logical and very, very good step that I understand has been taken or recommended by the council. આનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ આની સાથે આપણે PMT09 ને પણ લઈશું. રિસન્ટલી એક અમેન્ડમેન્ટ એવું આપ્યું હતું કે તમારી પાસે આ, માઇન્ડ યુ, ધીસ અમેન્ડમેન્ટ ઓર ધ ક્લેરિફિકેશન that I am talking is only for the balances available in electronic cash ledger. કેશ લેજર, ક્રેડિટ લેજર માટે આપણે વાત નથી કરતા, કેશ લેજરની જ વાત કરીએ છીએ. સો ઘણીવાર કેવું સ્ટાર્ટિંગમાં એવું થતું હતું કે ભાઈ કેશ લેજરમાં આપણે પૈસા ભરવાના થતા, CGST અને SGSTમાં ભૂલથી IGSTમાં ભરાઈ જતા હતા, તો એમાં તો ઇન્ટરનલ ટ્રાન્સફર નતા થતા. ત્યારે તો આપણે શું રિફંડ લેવું પડતું. હવે રિફંડ પોતાના જ કેશનો રિફંડ લેવા માટે ડિપાર્ટમેન્ટ તમારી પાસે CA સર્ટિફિકેટ માંગતું હતું, એન નંબર ઓફ ડોક્યુમેન્ટેશન માંગતા હતા. અને દેટ વોઝ અગેન પેલી, again you can relate all this condition to that પેલા ફાર્મર ની જે હાલત થઈ ગઈ હતી, નાની ઝૂંપડીમાં રહેતો હતો, એ ટાઈપની સિચ્યુએશન કે મારે 80 લાખ ભરવાના છે, CGST ને SGST ભરવાના છે, મેં ભૂલથી IGST ભરી દીધા, એ તો ભૂલી જ જાઓ તમે, ફરીથી CGST SGST માં 40 લાખ ભરો અને 80 લાખનું તમને રિફંડ આપશે જ્યારે એમની ઈચ્છા થશે ત્યારે. સો ધીસ વોઝ ધ સિચ્યુએશન. આ સિચ્યુએશન પહેલેથી તો હોવી જ નથી જોઈતી, બરાબર. એ સિચ્યુએશનને એ લોકો સોર્ટ આઉટ કર્યું કે તમે કામ કરો, તમને PMT09 કરીને ફોર્મ આવે છે, તો તમે ભૂલથી જો એક જગ્યાએ તમારે ફાઇલ થઈ ગયું હોય, એક જગ્યાએ પેમેન્ટ થઈ ગયું હોય, IGSTમાં કેશનું પેમેન્ટ થઈ ગયું હોય, તો તમે એને કોઈ પણ હેડમાં ટ્રાન્સફર કરી શકો. PMT09 ફાઇલ કરીને C અને S માં ટ્રાન્સફર કરી શકો, અથવા ઇન્ટરેસ્ટમાં, અથવા પેનલ્ટીમાં, લેટ ફીઝમાં, કોઈ પણ હેડમાં ટ્રાન્સફર કરી શકો. તો દેટ વોઝ અ વેરી, વેરી ગુડ amendment that was suggested by way of introducing a new form, that is PMT09. બરાબર છે? That was point number 1. Now point number 2 that they have introduced in this or proposed to introduce in this GST council meeting is that કે એક એવો ટેક્સ પેયર છે જેના મલ્ટિપલ જગ્યાએ રજિસ્ટ્રેશન છે, મલ્ટિપલ સ્ટેટ્સમાં રજિસ્ટ્રેશન્સ છે. હવે એવી સિનારીઓ પણ આવે કે ભાઈ મેં એક જગ્યાએ કેશ લેજર ભરી દીધું, કેશ લેજરથી ટેક્સ ભરી દીધો, હવે ગુજરાતમાં ભરી દીધું, મહારાષ્ટ્રમાં મારે ટેક્સ ભરવાનો આવે છે. તો મહારાષ્ટ્રમાં જ્યારે મારે ટેક્સ ભરવાનો આવે તો મારે ત્યાં ફરીથી કેશ ઇન્ટ્રોડ્યુસ કરવો પડે એના કેશ લેજરની અંદર, કારણ કે from the GST perspective, from the GST law perspective, the registration in Gujarat and registration in Maharashtra are distinct person, બે અલગ-અલગ persons છે of the same entity. સો ડિસ્ટિંક્ટ પર્સન છે એનો મતલબ શું, એ લોકોએ ઇન્ટરનલી, કારણ કે તમે જોયું હશે કે ભાઈ એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં પોતાની બ્રાન્ચને જ માલ મોકલાય તો GST ભરવો પડે છે. સો હેવિંગ સેડ, સો બોથના GST લાયબિલિટી, બોથના GST કેશ લેજર, ક્રેડિટ લેજર આર ડિફરન્ટ. તો એને તમે ભલે તમારી બુક્સ ઓફ એકાઉન્ટ્સ એક હોય, તમે ઇન્ટરનલ જે બી પાડી દો બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં, એવું તો હોય પણ નહીં કે કેશ આનું કેશ ને પેલાનું કેશ છે, બટ ઓલ ધો મેન્ટેન થતું તો ઇન્ટરનલ જે બી પાડી દો, ઇટ કેન બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન બેંક એકાઉન્ટ ટુ અનધર બેંક એકાઉન્ટ. So now they understood કે ના, this was a very, very harsh scenario, very, very harsh situation કે એક જ પર્સન છે, એની બે અલગ-અલગ બ્રાન્ચીસ છે, તો એના એક GST કેશ લેજર છે, ઇલેક્ટ્રોનિક કેશ લેજર છે, એમાં બેલેન્સ પડી છે, બીજી જગ્યાએ વાપરી નથી શકાતું. તો એના માટે એ લોકોએ ફેસિલિટી કરવાનું કીધું છે કે જો CGST, માઇન્ડ પ્લીઝ પે અટેન્શન, કે CGST અને SGST એના હેડ હેઠળ ઇલેક્ટ્રોનિક કેશ લેજરની અંદર એક સ્ટેટમાં, જેમ કે ગુજરાત સ્ટેટની અંદર બેલેન્સ છે, તો તમે એને ટ્રાન્સફર કરી શકશો CGST અને IGST ઓફ અનધર સ્ટેટ. આ એક્ઝામ્પલ મેં લીધું મહારાષ્ટ્રમાં, કે ગુજરાતની અંદર IGST ની બેલેન્સ છે, તો એ મહારાષ્ટ્ર IGST માં ટ્રાન્સફર કરી શકીશ, CGST અને SGST માં ટ્રાન્સફર નહીં કરી શકું. ગુજરાતની અંદર CGST માં બેલેન્સ છે, તો એ હું મહારાષ્ટ્ર CGST માં ટ્રાન્સફર કરી શકીશ, IGST અને SGST માં નહીં કરી શકું.
હવે આનો નેગેટિવ સિનારિયો કે ગુજરાત એસજીએસટી ની અંદર કેશ લેજરમાં બેલેન્સ પડ્યું છે, તો મહારાષ્ટ્રમાં કોઈ જગ્યાએ હું ટ્રાન્સફર નહીં કરી શકું. તો અગેન આને એક નેગેટિવ પોઈન્ટ છે, બટ વી હેવ ફાઉન્ડ આઉટ એ વે આઉટ ઓફ ઇટ કે આને પણ જો હું ઇન્ટરનલ યુટિલાઇઝ કરવું હોય તો હું કેવી રીતના કરી શકું કે ભાઈ મારી પાસે તો એસજીએસટીમાં જ કેશમાં બેલેન્સ પડ્યું છે, હવે મારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વાપરવું તો શું કરવાનું, તમે તો એ ના પાડો છો. then what we can do is that આપણે એક્ઝામ્પલ લઈએ કે એબીસી લિમિટેડ ગુજરાત wants to transfer the cash balance of 50,000 lying in SGST tax head to ABC લિમિટેડ મહારાષ્ટ્ર. બરાબર, મહારાષ્ટ્રમાં પણ સમજો આપણે એસજીએસટી માં છે, તો મેં તમને પહેલો એક સિનારિયો સમજાવ્યો કે પીએમટી 09 થી, તો પીએમટી 09 થી તમારે ટ્રાન્સફર કરી દેવાના એસજીએસટી માંથી સીજીએસટી માં, ગુજરાતમાં ને ગુજરાતમાં જ. બરાબર, બેલેન્સ એસજીએસટી માં તો પીએમટી 09 ફાઇન્ડ કરી અને સીજીએસટી માં ટ્રાન્સફર થઈ ગયા. બરાબર, હવે સીજીએસટી માં ગુજરાતના સીજીએસટી બેલેન્સમાં ટ્રાન્સફર થઈ ગયા, તો નાઉ ફ્રોમ ગુજરાત એસજીએસટી ટુ ઇટ્સ સીજીએસટી અમાઉન્ટ ઇઝ ટ્રાન્સફર્ડ. હવે સીજીએસટી માંથી હું મહારાષ્ટ્ર સીજીએસટી માં ટ્રાન્સફર કરી શકીશ. આજે નવું અમેન્ડમેન્ટ પ્રપોઝ કર્યું છે. અગેન મારે તો ત્યાં રિક્વાયરમેન્ટ મહારાષ્ટ્ર એસજીએસટી ની લાયબિલિટીની છે, તો અગેન ત્યાં મહારાષ્ટ્રમાં જઈને તમે પીએમટી 09 ફાઇલ કરી દો. એટલે હવે ઇન શોર્ટ આ જે નવી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી છે એ ઇન કોમ્બિનેશન ઓફ પીએમટી 09 we can transfer the balance of cash ledger available in SGST of Gujarat to balance of SGST in Maharashtra. So this can be done and this is legally 100% valid. આની અંદર આપણે કશું જ ખોટું નથી કરતા. The only thing is that કે એ લોકો સી અને એસ ની અંદર ઇન્ટરનલી પ્લે ન કરી શકે, એટલા માટે એ લોકોના રેસ્ટ્રિક્શન્સ છે કે એ લોકો નથી કરી શકતા. એટલા માટે આ જે અમેન્ડમેન્ટ છે એની અંદર આ સી અને એસ નું જ અમેન્ડમેન્ટ કર્યું છે, એમાં એસ સી અને આઈ નું જ અમેન્ડમેન્ટ કર્યું છે, એસ નથી લીધું. But coupled with PMT 09, that can be legally within the four corners of law, it can be transferred. Okay, so આપણે ડિસ્કસ કરીને પહેલા હજી એક ડિસ્કશન કરી લે. ઇન્ટરેસ્ટ રેટ ની અંદર એ લોકોએ કીધું છે કે ઇન્ટરેસ્ટ રેટમાં એમણે ઇન્ટ્રોડ્યુસ એવું કર્યું કે વિધાઉટ જ્યારે તમારે ટેક્સ ભરવાની લાયબિલિટી આવે અને ટેક્સ ભરવાની લાયબિલિટી મીન્સ ફોર એક્ઝામ્પલ જીએસટી 3B તમે લેટ ફાઇલ કરો છો, એમાં તમારે જ્યારે ફાઇલ કરવાનો વારે ત્યારે ઓબ્વિયસલી ટેક્સ પેમેન્ટ 3B વખતે જ થાય. તો when I'm making the payment, if I'm utilizing the balance of electronic credit ledger, તો મારે કોઈ જ લાયબિલિટી નથી આવતી, ઇન્ટરેસ્ટની લાયબિલિટી નથી આવતી. સો ડિપાર્ટમેન્ટ એવું સમજે છે ઓર ગવર્મેન્ટ એવું સમજે છે કે ભાઈ જે ક્રેડિટમાં બેલેન્સ પડી છે it is already with department, it is already with the government. હવે તમે એમાંથી યુટિલાઇઝ કરો છો તો that does not mean કે તમે delay in payment કર્યું, because the balance which is already there with the government, there cannot be any delay in payment. ખાલી સેટ ઓફ કરો છો ત્યારે એને ડિલે નહીં ગણવાનો, એટલે ઇન્ટરેસ્ટની લાયબિલિટી નહીં આવે. So that was the point about when I am discharging my liability from the balances available in my electronic credit ledger, એના ઉપર ઇન્ટરેસ્ટના ઇમ્પ્લિકેશન્સ નહીં આવે, બટ જે કેશમાં આવશે એના ઉપર ઇન્ટરેસ્ટના ઇમ્પ્લિકેશન આવશે જો if there is any delay in payment, right? Now in this GST council meeting, they have recommended another good step, that કે મેં કોઈ ક્રેડિટ ખોટી લઈ લીધી. મેં પહેલું એક્ઝામ્પલ જે પહેલું સિચ્યુએશન જે ડિસ્ક્રાઇબ કરી કોઈ તરીકે એમાં કંઈ ક્રેડિટ ખોટી નથી લેવાય, પણ મારી લાયબિલિટી હતી જે મેં ડિલે પેમેન્ટ કરું છું અને પેમેન્ટ કરું છું બેલેન્સ ઓફ ક્રેડિટમાંથી, ક્રેડિટ લેજરમાંથી, તો એના ઉપર ઇન્ટરેસ્ટની લાયબિલિટી નહીં આવે. બટ અનધર સિનારિયો ઇઝ કે મેં ક્રેડિટ જ ખોટી લઈ લીધી છે અને ક્રેડિટ લીધી છે ખોટી અને મારા બેલેન્સમાં પડી છે ક્રેડિટ લેજરમાં, અને હું એને યુટિલાઇઝ કર્યા વગર જ રિવર્સ કરી દઉં છું. બરાબર છે, તો એ રિવર્સલ આવશે, તેના પર કોઈ જ જાતની ઇન્ટરેસ્ટની લાયબિલિટી નહીં આવે. નાઉ આ તો કે ને જાગ્યા ત્યારથી સવાર, બીકોઝ સર્વિસ ટેક્સ અને એક્સાઇઝના ટાઈમની અંદર આ સિમિલર ટાઈપની સિચ્યુએશન્સ હતી, અને આના માટે છે હાઈકોર્ટ, મને ખ્યાલ છે કારણ કે આઈ પ્રોપરલી રિમેમ્બર કે આ ટાઈપના મારે બહુ જ લિટિગેશન થયા હતા કે જે ક્રેડિટ મેં લીધી છે પણ યુટિલાઇઝ નથી કરી, એના માટે હાઈકોર્ટે એવું કીધું હતું કે ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોટ ટેકન. અને ઇન્ટરેસ્ટના અને પેનલ્ટીના ઇમ્પ્લિકેશન્સ ત્યારે જ આવે જ્યારે યુ હેવ ટેકન ધ ક્રેડિટ્સ. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી વેલ કે when we take the credit and utilize the credit, that are both different steps, and they have clearly
bifurcated in this particular amendment saying that કે તમે જ્યારે લો છો બરાબર છે અને યુટિલાઇઝ કરો છો એ યુટિલાઇઝેશન કરો તો જ તમને ઇન્ટરેસ્ટની લાયબિલિટી લઈ અને રિવર્સ કરી દીધી તો ઇટ ઇઝ એઝ ગુડ એઝ નોટ ટેકન હેન્સ નો ઇન્ટરેસ્ટ ઇમ્પ્લિકેશન્સ અને ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ ના આવે તો કોઈ પેનલ્ટી પણ ના આવે સો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ દેટ આઈ હેવ ટેકન કે અને ધીસ વિલ બી એપ્લિકેબલ રેટ્રોસ્પેક્ટિવલી એમના મનમાં રામ વસ્યા અને રેટ્રોસ્પેક્ટિવલી આપી દીધું જો ક્લેરિફિકેશન આપ્યું હોત અમેન્ડમેન્ટ કર્યું હોત તો અગેન આ બધા 1 જુલાઈથી લઈને અત્યાર સુધીમાં પ્રોબ્લેમ પડી શકે સો મેં કોઈ પણ એક ક્રેડિટ એપ્રિલ 18 માં લઈ લીધી બરાબર છે ભૂલથી લીધી મેં યુઝ નથી કરી ને 5 કરોડની ક્રેડિટ મને ડાઉટ હતો કે ભાઈ આમાં કઈ ગડબડ છે સાચી છે ખોટી છે મને ખબર નથી અને ઓગસ્ટ 21 ની અંદર કોઈ જગ્યાએ એડવાન્સ રૂલિંગ આવ્યું કોઈ ક્લેરિફિકેશન આવ્યું મને ખબર પડી કે નહીં આ ક્રેડિટ તો ખોટી છે લોચાવાળી છે તો હું રિવર્સ કરી દઉં છું તો આ જો ક્લેરિફિકેશન ન હોત તો 5 કરોડ ઉપર તમે વિચારી લો મારે 2-3 વર્ષનું ઇન્ટરેસ્ટ 18% લેખે અને 18% એટલા માટે લખ્યું કારણ કે આ ટાઈપના કેસમાં ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ વાળા તો 24% માંગતા હતા કે ક્રેડિટ ખોટી લીધી અને રિવર્સ કરી તો 24% ઇન્ટરેસ્ટ ભરો વિચ વોઝ રોંગ સો બાય ધીસ અમેન્ડમેન્ટ ઓર બાય ધીસ ક્લેરિફિકેશન આપણે બે વસ્તુ બહુ સારી કરી કે એક તો એવું કે યુટિલાઇઝ નથી કરી તો તમારે કોઈ જ ઇન્ટરેસ્ટ ઇમ્પ્લિકેશન નહીં પણ ભૂલથી 5 કરોડમાંથી 1 કરોડ યુટિલાઇઝ થઈ ગયું તો એટલા પીરિયડમાં 18% લાગશે 18% કેટેગરીકલી લખી લીધું બીકોઝ દે વેર અવેર કે ફિલ્ડમાં જે ઓફિસર્સ છે એ લોકો રોંગલી 28% આના ઉપર માગે છે તો દે હેવ ક્લેરિફાઈડ કે આના ઉપર 18% જ લાગશે ઓકે સો ધીસ વોઝ અગેન અ બેનિફિશિયલ થિંગ હવે ઓટો પોપ્યુલેશન ઓફ લેટ ફીસ હવે તમને ખબર છે કે આપણે નોન ફાઇલિંગ ઓફ GSTR1 હોય અને જ્યારે ફાઇલ કરવાનો આવે તો GSTR1 માં તો કોઈ પેમેન્ટની ફેસિલિટી છે જ નહીં બરાબર તો લેટ ફીસ આમાં પે કરો ન પે કરો એમને જતું રહેતું હતું ભાઈ ડિપાર્ટમેન્ટ વાળા આવે કે તમે લેટ ફીસ તમે લેટ ફાઇલ કર્યું છે અને આ પીરિયડ આમાં ઘણું વેવર પણ હતું બટ જે પીરિયડમાં વેવર નથી લેટ ફીસ છે એ પીરિયડની અંદર GSTR1 ની અંદર લેટ ફીસ પે સિસ્ટમમાં કોઈ એવી મેકેનિઝમ નથી કે સિસ્ટમ જાતે જ તમને કહી દે કે ભાઈ આ જેમ કે 3B છે તો 3B માં તમને એ ગણતરી કરીને આપી દીધું કે યુ કેન નોટ ફાઇલ 3B અનલેસ યુ પે ધ લેટ ફીસ તો એ રીતના GSTR1 માં કોઈ હતી નહીં તો નાઉ દે લિંક્ડ this non-filing or late filing of GSTR1 with the subsequent 3B. For example, મારે અત્યારે જુલાઈ મહિનાનું મારે GSTR1 ભરવાનું બાકી છે બરાબર છે પણ 3B મેં સમજો ફાઇલ કરેલા છે અને અત્યારે હું સપ્ટેમ્બર મહિનાનું 3B ફાઇલ કરવા જાઉં છું તો જુલાઈ મહિનાનું જ્યારે હું GSTR1 ફાઇલ કરીશ તો એ શું કરશે જાતે જ લેટ ફી કેલ્ક્યુલેટ કરશે અને હું જ્યારે અત્યારે સપ્ટેમ્બર મહિનાનું ઓપન રિટર્ન નેક્સ્ટ ઓપન રિટર્ન એટલે સપ્ટેમ્બર મહિનાનું રિટર્ન છે એની અંદર હું જ્યારે 3B ફાઇલ કરવા જઈશ તેની અંદર જે જુલાઈ મહિનાનું જે લેટ ફી કરેલી છે GSTR1 ની એની અંદર કેલ્ક્યુલેટ થઈને આવશે એન્ડ અનલેસ આઈ પે ધેટ લેટ ફીસ GSTR3B મને ફાઇલ થવા નહીં દે સો દે હેવ લિંક્ડ ઇટ વિથ ધ નેક્સ્ટ ઓપન રિટર્ન ઓફ GSTR3B ઓકે નાઉ બીજા રેકમેન્ડેશન્સ છે એમના કે ઈ ઇનવોઇસ જેમાં હોય એની અંદર તમારે ટેક્સ ઇનવોઇસ સાથે કેરી કરવું જરૂરી નથી હવે ઈ ઇનવોઇસ છે બધું સિસ્ટમ ઉપર છે પછી કેરી કરવાની શું જરૂર છે ઇફ યુ અન્ડરસ્ટેન્ડ કે મારી પાસે ઈ ઇનવોઇસ છે સોફ્ટ કોપીમાં યુ કેન જસ્ટ સ્કેન એન્ડ ફાઇન્ડ આઉટ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટેશન કરેક્ટ અનધર 54(3) ની અંદર એક રેસ્ટ્રિક્શન હતું કે ભાઈ એક્સપોર્ટ ડ્યુટી પે થયું છે તો એ રેસ્ટ્રિક્શન્સને લોકો ખોટી રીતે ઇન્ટરપ્રિટ થતું હતું એટલે એમણે કીધું કે જ્યાં એક્સપોર્ટ ડ્યુટી પે થયેલી હોય ત્યાં જ આ રેસ્ટ્રિક્શન એપ્લાય થશે બાકી કોઈ પણ જગ્યાએ રેસ્ટ્રિક્શન એપ્લાય નહીં થાય અને આપણે આ જ્યારે જીએસટી કાઉન્સિલ મીટિંગ હતી ત્યારે આ ઘણું બધું સંભળાતું હતું કે પેટ્રોલ છે ડીઝલ છે બધું જીએસટીમાં આવી જશે એ લોકો એને ઇન્ક્લુડ કરી દેશે પણ કાઉન્સિલે અત્યારે તો ના જ પાડી છે કે ધીસ ઇઝ નોટ બી ટુ બી કન્સિડર્ડ ઇટ ઇઝ નોટ એપ્રોપ્રિએટ એઝ ઓફ નાઉ જેના માટે આપણે પેલું લઈ શકીએ અને આનામાં જીએસટી આવી શકે એટલે અત્યારે નાઉ વીલ હેવ ટુ અગેન વેઇટ ફોર ધેટ ઘણી બહુ બધા જગ્યાએથી રેપ્રેઝન્ટેશન્સ હતા બહુ બધાના રેકમેન્ડેશન્સ હતા કે આને તમે ઇન્ક્લુડ કરી લો બટ these are not discussed but not included ફૂટવેર ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એની અંદર રેટના જે ઇનપુટ પરચેસ કરવાના અને આઉટપુટ કરવામાં જોબ વર્કિંગમાં ને એ બધાની અંદર રેટના છે ને મિસમેચ છે ક્યાંક 5% આઉટવર્ડમાં છે ઇનવર્ડમાં કેમિકલ જે ટેક્સટાઇલની અંદર કેમિકલ આવે છે 18% આવે છે એટલે કોઈ મેળ નથી થતો એની અંદર ફૂટવેરની અંદર પણ સેમ સિચ્યુએશન છે 5% અને 12% 18% નો સ્ટ્રક્ચર બને છે એની અંદર અનઇન્વર્ટેડ સ્ટ્રક્ચર બને છે તો એ જે ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર છે એના કારણે વી ઓલ નો ધેટ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હોય તો ત્યારે તમને રિફંડ મળી શકે
પણ ગવર્મેન્ટે થોટ કે ભાઈ એ ટાઈપના ઇન્વર્ટેડ સ્ટ્રક્ચર જરૂર છે ત્યાં જ રાખે, જ્યાં એને સ્ટ્રીમલાઇન કરી શકાય છે ત્યાં સ્ટ્રીમલાઇન કરી દઈએ. તો દે હેવ અપોઇન્ટમેન્ટ એ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ ટુ ચેક અબાઉટ ધીસ રેટ સ્ટ્રક્ચર, અને આની અંદર ક્યાં ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર છે. એટલે મે બી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈ જગ્યાએ 5% લાગતું હશે તો તે મે બી 12% 18% કરી નાખશે, રિડક્શન તો લગભગ નહીં જ કરે, બટ એ ઇન્ક્રીઝ કરીને ઇન્વર્ટેડ ડ્યુટી છે એને નલિફાઈ કરી નાખશે, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરને નલિફાઈ કરી નાખશે. એટલે વી હેવ ટુ વેઇટ ફ્રોમ 1st of January 2022 આ ટાઈપનું સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવશે. અને વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ દેટ ઇન કમિંગ 6 months, 3 to 6 months or maybe 9 months ઘણા બધા રેટની અંદર સુધારાઓ આવશે. સુધારાઓ મીન્સ હું એમ પણ કહું છું કે રેટ ઇન્ક્રીઝ થશે. અમુક જે તમને ખ્યાલ હશે કે જ્યારે જીએસટી ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે મોર દેન લગભગ 200-300 આઇટમ હતી જે 28% સ્લેબમાં હતી. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એને રિડ્યુસ કરી અત્યારે 31 કે 32 આઇટમ જ 28 રેટના સ્લેબમાં છે. તો દેર આર ઓલ ચાન્સીસ કે અમુક જે 28 માંથી રિડ્યુસ કરીને 18 માં લઈ ગયા અને ફરીથી 28 માં લાવશે. અને આ જે મેં કીધું કે ફૂટવેર અને ટેક્સટાઇલ સેક્ટરની અંદર રેટ રેશનલાઇઝેશન થશે, અને રેટ રેશનલાઇઝેશન મારા હિસાબે ટેક્સ ઘટાડીને તો નહીં જ કરે, ટેક્સ વધારીને કરશે. એટલે વી હેવ ટુ વેઇટ ફોર ધેટ પર્ટિક્યુલર થિંગ ટુ હેપન. Now this is another headache that they've introduced from 10/10/2019. એકચ્યુઅલી તો એવું હતું કે જે શરૂઆતના રિટર્નની મેકેનિઝમ હતી જીએસટી 1, 2 અને 3 ની મેકેનિઝમ હતી, એ 1, 2 અને 3 ની મેકેનિઝમ એમની ચાલી નહીં. ઇફ had it been the case કે એ મેકેનિઝમ પ્રોપર હોત તો આ ટાઈપના સિનારીઓ, આ ટાઈપની સિચ્યુએશન આવત જ નહીં કે ભાઈ તમારે જે ઓટો પોપ્યુલેટ થાય છે અને એના બેઝિસ ઉપર જ મારું જીએસટી 3 ફાઇલ કરું અને એના ઉપર 3 ફાઇલ કરી અને હું ક્રેડિટ લઉં જીએસટી 2 માં જેટલો આવે છે. એટલે આ કોઈ વેરિફિકેશનની જરૂર નથી કે ભાઈ મારા વેન્ડરે જીએસટી માં ભર્યું અને મને આ ક્રેડિટ દેખાય એટલા માટે મેં એને બતાવી દીધું, ફાઇન. બટ ધેટ સિસ્ટમ ડિડન્ટ વર્ક. એટલે જીએસટી 1 અને 3, 1, 2 અને 3 ની સિસ્ટમ ચાલી નહીં. એટલે એમણે મેક શિફ્ટ અરેન્જમેન્ટ કરી જીએસટી 3B ઇન્ટ્રોડ્યુસ કરી, કારણ કે ઓબ્વિયસલી જીએસટીઆર 2 ફાઇલ ન થાય અને જીએસટીઆર 3 ફાઇલ ન થાય, એટલે 3 ફાઇલ ન થાય તો ટેક્સ જ મળે નહીં ગવર્મેન્ટને. તો 3 ના બદલામાં એ લોકોએ મેક શિફ્ટ અરેન્જમેન્ટ કરી 3B ઇન્ટ્રોડ્યુસ કરીને. 3B વોઝ નેવર પાર્ટ ઓફ જીએસટી લો, બરાબર. મોડલ પેપર કે તમે વ્હાઇટ પેપર જુઓ કોઈ જગ્યાએ 3B નું મેન્શન હતું જ નહીં. સો પૈસા કલેક્શન કરવા માટે, ટેક્સ પેમેન્ટ કરાવવા માટે જીએસટી 3B એ લોકોએ એકદમ ઓવરનાઇટ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું. અને તમે જોશો એની અંદર કોઈ જાતના કોઈ વેલિડેશન્સ નથી કે તમે ડેટા નાખો એક્સેપ્ટ કરી લેશે, કંઈ પણ ડેટા એક્સેપ્ટ કરી લેશે, વેલ્યુ અને ટેક્સમાં પણ. અને ઓબ્વિયસલી હોય જ ન શકે આ ટાઈપનું સમરી રિટર્ન હોય તો. જ્યારે 3B ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે અગેન એક ક્વેશ્ચન એવો પણ આવ્યો હતો કે ભાઈ 3B રિટર્ન છે કે નહીં, કારણ કે જે 16(2) છે એની કન્ડિશન્સ છે, સેક્શન 16 ની કન્ડિશન્સ છે તેમાં રિટર્નની વાત કરી છે. તો પ્રશ્ન એ પણ આવ્યો કે જે એ રિટર્ન છે કે નહીં, અને ગુજરાત હાઈકોર્ટે જ કીધું કે ના 3B તો રિટર્ન છે નહીં તમારું. સો આફ્ટર ઓલ, અને અત્યાર સુધી એવું જ હતું. લાસ્ટ 43rd કે 44th જીએસટી કાઉન્સિલ મીટિંગ છે ત્યારે એ લોકોએ ક્લેરિફાઈ કર્યું કે ભાઈ અત્યાર સુધી એવું હતું કે જીએસટીઆર 3B ને લોકો ટેમ્પરરી રિટર્ન જ કહેતા હતા. 1 અને 3B ની જે મિકેનિઝમ છે એને ટેમ્પરરી રિટર્ન જ કહેતા હતા. 42nd કે 43rd જીએસટી કાઉન્સિલ મીટિંગમાં એમણે એવું કીધું કે ના, હવે અમે કોઈ જાતની નવી રિટર્ન સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ નહીં કરીએ, અને વી વિલ ફાઇનલાઇઝ ધીસ as consider this as a final written filing system for GST at 1 અને 3B, unless કોઈ નવી સિસ્ટમ આવે, નવું ટેસ્ટિંગ થયા પછી આવે તો GST 1, 2 અને 3 ની વચ્ચે NX1 NX2 ની RET1 ને એ ટાઈપના રિટર્નની ફાઇલ સરળ અને સુગમ ને બધા તમે જોયું હશે. એ ટાઈપના વ્હાઇટ પેપર એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું ફોર ધ પબ્લિક કમેન્ટ, બટ દે હેવ સ્ક્રેપ્ડ ધેટ સિસ્ટમ. GST 1, 2 ને 3 તો પહેલેથી સ્ક્રેપ થઈ ગયું, અને નવી જે ઇન્ટ્રોડ્યુસ કરવાના હતા 1 એપ્રિલ 2021 થી લગભગ કરવાના હતા એ રિટર્નની પણ સિસ્ટમ સ્ક્રેપ કરી દીધી. દે હેવ અગ્રીડ કે GST 1 અને 3B that will be the final system. પછી આ નવું IFF અને GST 2B નવું ફોર્મ ઇન્ટ્રોડ્યુસ કર્યું. પણ આ બધું કરવાની પાછળ એક જ કન્સર્ન હતું કે તમને જે GST 2A માં દેખાય અથવા GST 2 માં દેખાય એટલી જ તમને ક્રેડિટ અલાઉ થાય. બટ ધીસ વોઝ introduced in phased manner. Why I am discussing all these things is because એમણે શું કર્યું કે 1/10/2019 ના એક રૂલ ઇન્ટ્રોડ્યુસ કર્યો 36(4). આ એક્ઝામ્પલથી આપણે સમજીએ કે મને ઇન્વોઇસ મળી ગયા છે 50,000 ના ક્રેડિટના, મારી પાસે ગુડ્સ પણ આવી ગયા છે, ઇન્વોઇસ પણ આવી ગયા છે, પેમેન્ટ બી કરી દીધું. મારી બધી સેક્શન 16 ની કન્ડિશન બધી મેં
ફૂલફિલ કરી દીધી છે, તો આઈ એમ એલિજિબલ ટુ ક્લેમ ધ ક્રેડિટ ઓફ 50,000. નાઉ એની સામે એ જ મંથમાં મને જીએસટી 2A ઓર 2B ની અંદર 35,000 જ ક્રેડિટ દેખાય છે. તો આ મેં ટાઈમ પીરિયડ લીધા છે કે ટાઈમલાઈન છે કે આ બધા સેક્શન રૂલ 36 ઇન્ટ્રોડ્યુસ કર્યા પહેલાના અને પછીના શું સિનારીઓ થઈ શકે. તો 10 એમણે 36 ઇન્ટ્રોડ્યુસ કર્યું, તો એની પહેલા તો હું 50,000 ક્રેડિટ લઈ જ શકતો હતો, કોઈ જ જાતનું કોઈ કન્ફ્યુઝન હતું નહીં, કોઈ જાતનું કોઈ વેલિડેશન નહોતું. પછી એમણે 36 ઇન્ટ્રોડ્યુસ કર્યું કે ભાઈ તમને જેટલું દેખાય 2A માં એનાથી 20% વધારે, એટલે જેટલું દેખાય છે એના 120% તમે ક્રેડિટ લઈ લો. એટલે 35,000 દેખાય છે તો હું 42,000 ક્રેડિટ લઈ શકતો હતો, જે 31/12/2019 સુધી વેલિડ હતું. પછી એણે 20% ને 10% રિડ્યુસ કર્યા, જે 31/12/2020 સુધી વેલિડ હતું, અને 1/1/2021 થી એમણે 5% કર્યા, એટલે 105. એટલે હવે જે 7,000 ની ક્રેડિટ મને એડિશનલ મળતી હતી 1,750 થઈ, એટલે ઇન શોર્ટ 35,000 વત્તા 1,750 ની મને ક્રેડિટ મળતી થઈ ગઈ. હવે થયું શું કે 36(4) છે ને એ રૂલને ચેલેન્જ થઈ ગયો. રૂલ છે એને રિલેટેડ એક્ટમાં કોઈ જગ્યાએ સુધારો નથી, એટલે રૂલને બધી હાઈકોર્ટમાં ચેલેન્જ કરી દીધો. એક હાઈકોર્ટે ના પણ પાડી કે ધીસ ઇઝ નોટ અ વેલિડ રૂલ અનલેસ યુ હેવ ધીસ પેરેન્ટ લેજિસ્લેશનની અંદર એના રિલેટેડ કોઈ પ્રોવિઝન હોય તો તમે સબોર્ડિનેટ લેજિસ્લેશનની અંદર એની ન કરી શકો. તો દેટ વોઝ ચેલેન્જ. સો after that they awoke in this particular budget 2021 ની અંદર એમની આંખ ખુલી કે ભાઈ આના માટે તો આપણે છે ને સેક્શનની અંદર જ ચેન્જીસ કરવા પડશે. એટલે 16(2AA) કરીને એક નવું સેક્શન ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને એનાથી જે આ એ લોકો કરવા માંગતા હતા કે ભાઈ હવે જેટલું 2A માં કે 2B માં દેખાય એટલી જ તમારે ક્રેડિટ લેવાની, એવું જે કરવા માંગતા હતા એ આ સેક્શન ઇન્ટ્રોડ્યુસ કરીને, સબસેક્શન ઇન્ટ્રોડ્યુસ કરીને એમને કરી દીધું. Now why this is important is that કારણ કે આ બજેટની અંદર જે સેક્શનની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું તો અત્યાર સુધી આપણે રૂલ 34 ને ચેલેન્જ કરીને 50,000 ની ક્રેડિટ અત્યાર સુધી ઘણા બધા ક્લાયન્ટ્સ લેતા હતા. બટ 1 એપ્રિલથી વી ઇન આવર ફર્મ અમારા ક્લાયન્ટ્સની અંદર કેટેગરીકલી ના પાડી દીધી છે કે આ તમે ન કરો, બીકોઝ તમે બધાને એ સિચ્યુએશન ફેસ AS-10 બરાબર છે, બધી જ જગ્યાએ એ નોટિસીસ ઇસ્યુ થઈ અને એના જવાબ આપતા રહો. DRC 07 આપી દે, તમે ક્રેડિટ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર બ્લોક કરી દે, અને ઓબ્વિયસલી કે આ જ્યારે સ્ટાર્ટિંગમાં હતું ત્યારે ઘણા બધા ડિફરન્સીસ હોય છે. આપણે એકવાર ફેક બિલિંગને ભૂલી જાય પણ છતાંય ઘણા લોકો ડિલે રિટર્ન ફાઇલ કરતા હોય, મિસમેચ થતું હોય. અને ધ મોસ્ટ અનફોર્ચ્યુનેટ પાર્ટ શું હતું ખબર છે, મેં પર્સનલી ફીલ કરેલું છે કે કોઈ પણ ઓફિસર AS-10 જ્યારે 2A અને 3B નો જે ડિફરન્સ કાઢીને આપે છે તે કોઈ પર્ટિક્યુલર પીરિયડ પકડીને ચાલે છે કે આ પીરિયડની અંદર તમારું ડિફરન્સ છે. ઇટ મે રન ઇન્ટુ crores of rupees, બરાબર, કરોડો રૂપિયામાં થતું હોય, પણ ટોટાલિટીમાં જોઈએ ને તો ડિફરન્સ જ ન હોય, બીકોઝ ઘણા ખરા કેસની અંદર બહુ માઇનર ડિફરન્સ આવીને ઉભો રહે. કારણ કે જે ક્રેડિટ મેં અત્યારે લીધી છે એ મારા વેન્ડરે પછી રિટર્ન ફાઇલ કર્યું છે, તો તમે એ પછીનું રિટર્ન ફાઇલ કર્યું તમે પીરિયડનું 2A જોતા જ નથી, એક પર્ટિક્યુલર પીરિયડ પકડીને ચાલો છો અને ડાયરેક્ટલી DRC 07 ઇન્ટ્રોડ્યુસ કરી દે છે, આ ઇશ્યુ કરી દે છે, બરાબર છે. સો ધીઝ આર ઓલ સિચ્યુએશન્સ, ધીઝ આર ઓલ કોમ્પ્લિકેશન્સ. એટલે હવે 1/4/2021 થી તો સ્ટ્રિક્ટલી એવું કરાવી દીધું છે કે જેટલું 2A 2B માં દેખાય એટલાની જ ક્રેડિટ લેવાની, બાકીનું તમારે બાકી રાખવાનું, વેન્ડર્સ પાસે ફોલોઅપ કરવાનું. બીકોઝ અને સિચ્યુએશન શું થતી હતી કે મારી ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજર બ્લોક કરી દેતા હતા, નોટિસીસ ઇશ્યુ થતી હતી. સો રાધર દેન પેઇંગ અટેન્શન ઓન માય બિઝનેસ આઈ વોઝ જસ્ટ પેલા ચક્રવ્યૂહ, નોટિસના ચક્રમાં ફસાઈ જવાતું હતું. બટ ધીસ ઇઝ ગોઈંગ ટુ ટેક એ હ્યુજ ઇમ્પેક્ટ, બહુ જ મોટી ઇમ્પેક્ટ આવશે. અને આઈ હેવ સીન મોટા મોટા કોર્પોરેટ્સ છે એમણે તો પેમેન્ટ કરવાના બંધ કરી દીધું કે જ્યાં સુધી GST 1 માં દેખાશે નહીં ત્યાં સુધી તમને હું પેમેન્ટ નહીં કરું, GST નું પેમેન્ટ નહીં કરું, બાકીનું વેલ્યુનું પેમેન્ટ કરી દઈશ. સો કેશ ફ્લો ઇમ્પ્લિકેશન્સ ને બહુ બધા આવા ઇમ્પ્લિકેશન્સ હતા. એટલે ઇન શોર્ટ અત્યારે એવો રસ્તો નથી દેખાતો અનલેસ યુ બીકમ 100% ડિસિપ્લિન, નહીં તો આવા ઇશ્યુઝ ફેસ થયા જ કરશે, સ્પેશિયલી આફ્ટર ધ ઇન્ટ્રોડક્શન ઓફ 16(2AA). નાઉ આપણે ક્લેરિફિકેશન્સની વાત કરી, અને અમુક અમેન્ડમેન્ટ્સની વાત કરી, લીગલ અમેન્ડમેન્ટ્સની વાત કરી. નાઉ આઈ વુડ લાઈક ટુ બ્રીફલી, આ તો ચાર્ટ જ છે બટ બ્રીફલી dwell upon this amendment that has been carried out in rate of certain medicines. બે ટાઈપના અમેન્ડમેન્ટ થયા છે. એક અમેન્ડમેન્ટ એવું થયું છે કે એક પીરિયડ માટે જ અમેન્ડમેન્ટ કર્યું છે કે રિડક્શન ઇન રેટ છે એક પર્ટિક્યુલર પીરિયડ માટે જ છે, અને અમુક અમેન્ડમેન્ટ એવા છે કે જે ઇફેક્ટિવ થાય છે કોઈ પણ એક ડેટ, જેમ કે 1 જાન્યુઆરીથી ઇફેક્ટિવ થાય છે, પછી એનું કોઈ એક્સપાયરી પીરિયડ નથી, સનસેટ પીરિયડ નથી. જેમ કે આ હું એક
એક કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ ઇટોઝિલુમેબ કરીને એક મેડિસિન છે, બરાબર છે, તો એના માટે અત્યાર સુધી 12% લાગતું હતું. 12% લાગતું હતું. એ લોકો એક પીરિયડ છે 1/10/2021 થી લઈ અને 31/12/2021 એટલે આખા 2021 નો એ જે પીરિયડ છે એ પીરિયડ માટે 5% જીએસટી રેટ. બટ 31/12/2021 પછી એટલે 1/1/2022 થી તો ફરીથી 12% થતું થઈ જવાનું છે. એટલે આને આપણે કહીએ ને કે આ જે રિડક્શન ઇન રેટ છે એનો સનસેટ ક્લોઝ છે, સનસેટ ડેટ છે, કે આ 5% છે એ 31/12 પછી 12% થઈ જવાનું છે. તો આ બધાની અંદર એવી રીતના છે. So this is a new type of amendment that is there in the rate of GST for particular medicines and for particular products. જેમ કે રેમડેસિવિર છે, બધાને ખબર જ હશે કે 12% હતી 13/6 સુધી, પછી એને 5% કરી. હવે એવું પ્રપોઝલ છે કે 1/1/2022 પછી ફરીથી 12% થઈ જશે. મે બી આ આગળ ચાલીને, અને આઈ પર્સનલી પ્રે કે 12% જ થઈ જાય. શું કામ? 5% એટલા માટે છે કારણ કે એ ટાઈપમાં પીક પીરિયડ હોય, એ મેડિસિન્સની જરૂર પડે, ઇન્જેક્શનની જરૂર પડે. તો આઈ ઓનેસ્ટલી પ્રે ટુ ગોડ કે એ 12% જ થઈ જાય 1 જાન્યુઆરી 2022 થી, અને 5% રાખવાની જરૂર ન પડે, અને એવા આ મેડિસિન્સની લોકોને જરૂર ન પડે. સિમિલરલી એ ટાઈપના બીજા ગુડ્સ, આપણે મેડિસિન્સ જોયા, પણ અમુક ગુડ્સ છે એ બધાને પણ અમુક પીરિયડ માટે એક રેટ્સ હતા, એ રેટ પાછા ફરીથી 1/10/2021 થી નવા રેટ આવી જશે. સો કારણ કે આ લોકો, મેં તમને કીધું કે રેટ રેશનલાઇઝેશન કરે છે, તો અમુક રેટ ઘટાડે છે અને અમુક રેટ વધારે પણ છે. જેમ કે આયન મેગ્નેશિયમનો ઓર ને એ જે મેટલના જે છે એ 5% છે, 5%થી વધારીને 18%, 1/10 થી, એટલે ગઈકાલથી 18% થઈ ગયા છે. સિમિલરલી સ્પેસિફાઈડ રિન્યુઅલ એનર્જી ડિવાઇસીસની વાત કરીએ છીએ, એ 5% માટે એને 12% કરી લીધા. આ કાર્ટન્સ અને બોક્સીસ જે પેકિંગ ઇન્ડસ્ટ્રીમાં હોય છે એ 12% અને 18%માં અલગ અલગ હતા રેટ્સ, એને રેશનલાઇઝ કરીને 18% કરી દીધા. વેસ્ટ છે એમાં પણ પ્લાસ્ટિકનું સ્ક્રેપ ને વેસ્ટ છે 5% હતું, 5%થી વધારીને 18% કરી દીધું. બોલ પેન્સ છે એ બધા 12% અને 18% ની અલગ અલગ રેટમાં હતા, એને 18% કરી દીધા. રેલવે પાર્ટ્સ, લોકોમોટિવ અને અધર ગુડ્સ છે એ 12%માં હતા, એને વધારીને 18%. પેપરના ગુડ્સ છે, કાર્ડ્સ, કેટેલોગ્સ, પ્રિન્ટેડ મટીરિયલ, એને પણ 12%થી વધારીને 18% કરી દીધા. અને આ જે કાર્બોનેટેડ ડ્રિંક્સ છે એને ક્લેરિફાઈ કર્યું છે. આનું કોઈ ઇન્ટ્રોડક્શન 28% અને 12% સેસ, એટલે અત્યારે આપણે આપેલી જે પણ ફ્રૂટ જ્યુસ, ફ્રૂટ ડ્રિંક્સ છે, કાર્બોનેટેડ બેવરેજીસ એટલે પેલા એરિએટેડ ડ્રિંક્સ, આપણે કોક ને થમ્સ અપ ને બધા. સીડ્સ માટેની એ લોકોએ ક્લેરિફાઈ કર્યું છે. આ ક્લેરિફાઈ ખાલી કર્યું છે કે ટેમરિન્ડ સીડ્સ, સોઈંગ એટલે તમારે વાવેતર કરવા માટે હોય, સોઈંગ માટે, અને અધર દેન સોઈંગ એટલે કન્ઝમ્પશન કરવા માટે હોય. તો સોવિંગ માટે હોય તો 0%, અને અધર દેન સોવિંગ માટે હોય તો એના ઉપર 5%. So that type of rate rationalization has been done. Now important is that amusement park ની entry છે. તો એડમિશન ટુ એની એમ્યુઝમેન્ટ પાર્ક હેવિંગ રાઇટ્સ પેલા 28% હતા, પણ એમણે કીધું કે ના, એના પર 18% થશે. બટ એ ટાઈપના એડમિશન હોય કે જ્યાં કેસિનોની ફેસિલિટી હોય તો ત્યાં 28% થશે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન છે એના ઉપર 12% થશે. અને આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન ને ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ નહીં ગણવું, કારણ કે ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સના જોબ વર્ક સર્વિસીસ છે એના પર 5% લાગે છે. તો આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન છે એને રિલેટેડ જોબ વર્ક હોય તો એને ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ ન ગણીને એના જોબ વર્ક ઉપર 18% લાગશે, ના કે 5% લાગશે. Now these are all changes in rates ongoing basis પર. જે જોબ વર્કની મેં વાત કરી, આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન છે તો 5% અત્યાર સુધીમાં ગણ્યું, પણ હવે એને 18% ગણવાનું ચાલુ કરી દો. ધેન ટેમ્પરરી મીન્સ આઈપી, જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે અધર ધેન સોફ્ટવેર, જેમ કે બુક ને એ બધા માટે. સોફ્ટવેર માટે 18% જ હતું, પણ બુક્સ ને એના માટેનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે એના ઉપર 12% હતું, પણ હવે એને પણ રેશનલાઇઝ કરીને 18%માં લાવી દીધું. પ્રિન્ટિંગ અને રિપ્રોડક્શન સર્વિસ ઓફ રેકોર્ડેડ મીડિયા એના ઉપર 12% હતું, બટ ટુ બ્રિંગ પેરિટી ઓન વિથ કલર પ્રિન્ટિંગ ઓફ ઇમેજીસ એન્ડ ડિજિટલ મીડિયા એને બી 18% કીધું. હવે અમુક નવા જે એક્ઝેમ્પશન ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, જેમ કે 2022માં વુમેન્સ એશિયા કપ થવાનો છે આપણે ત્યાં, ફીફા વુમેન્સ વર્લ્ડ કપ થવાનો છે, તો એના ઉપર નીલ રેટ જીએસટી, એને રિલેટેડ કોઈ પણ સર્વિસીસ હશે એની.
ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ બાય વેસલ ફ્રોમ ઇન્ડિયા ટુ આઉટસાઇડ ઇન્ડિયા, એટલે ફ્રોમ ઇન્ડિયા ટુ આઉટસાઇડ ઇન્ડિયા થતું હોય તો એના ઉપર જીએસટી એકચ્યુઅલી જોવા જઈએ તો પ્લેસ ઓફ સપ્લાય મુજબ પણ લાગે, કારણ કે પ્રોવાઈડર અને રિસિપિયન્ટ બંને ઇન્ડિયામાં હોય અને ગુડ્સ બહાર જતા હોય તો સેક્શન 12 એપ્લિકેબલ થાય જીએસટી એક્ટ નો, તો એના મુજબ ટેક્સ લાગે. બટ એ લોકોએ પહેલેથી જ એક્ઝેમ્પશન આપેલું છે, જે 30/9/2021 સુધી અત્યારે હતું, એને અગેન એક્સટેન્ડ કરી આ પહેલેથી 19 સુધી હતું, પછી 20, પછી 21, અત્યારે 22 સુધી એ લોકો એક્સટેન્ડ કરેલું છે. સ્કિલ ટ્રેનિંગ જ્યારે કોઈ પણ સર્વિસીસ પ્રોવાઈડ થતી ને જેમાં ગવર્મેન્ટનું ફંડિંગ હોય, અત્યાર સુધી એવું હતું કે 100% ગવર્મેન્ટ ફંડિંગ હોય તો જ એને એક્ઝેમ્પશન. હવે એમણે રિડ્યુસ કર્યું, કારણ કે ઘણી વાર શું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થતી હોય કે ગવર્મેન્ટ કે ભાઈ તમે તમારે ત્યાં કોઈ મોટી કંપની પીએસયુ કંપની હોય કે તમારે ત્યાં સ્કિલ ટ્રેનિંગ કરાવડાવો અથવા તમે કોઈ જગ્યાએ સ્પોન્સર કરો સ્કિલ ટ્રેનિંગ માટે, તો એ કેસની અંદર ગવર્મેન્ટ કે તમે 25% કરો, 75% હું કાઢીશ, તો એની અંદર પણ એક્ઝેમ્પશન મળશે. ના આજે પેલી સ્ટાર્ટિંગ જે મેં કર્યું પેલું ખેડૂતની વાર્તાથી, એ જે સર્ક્યુલર જે છે કહું છું, જેના કારણે ક્લેરિફાઈ કરીને આપણને અત્યારે બહુ જ સારા સર્ક્યુલર લાગે છે. આઈ ડોન્ટ નો તમને લોકોએ આ ઇન્ટરમીડિયેટને કારણે હેરાનગતિ થઈ છે કે નહીં. આઈ પર્સનલી હેવ ફેસ્ડ ધ પ્રોબ્લેમ ઇન વન ઓફ માય ક્લાયન્ટ, અને અત્યારે આજની તકે લગભગ 7.5 કરોડ જેટલું રિફંડ અટકીને પડ્યું છે, અને આ ક્લેરિફિકેશન આવ્યું જેના કારણે અત્યારે હવે મને એવું લાગે છે કે એ રિફંડ મળી જશે. આઈ એમ વેરી શ્યોર, કારણ કે આ સર્ક્યુલર કેટેગરીકલી એ ટાઈપના સિચ્યુએશન્સને એડ્રેસ કરે છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે કે બીપીઓ સર્વિસીસ છે, બરાબર ને? તો બીપીઓ સર્વિસીસ છે તો આપણે એટલા માટે રિલેટ કરી શકશું કારણ કે કોઈ સમજો અકાઉન્ટ્સ રાઇટિંગનું કામ કરતો હોય ફોરેનની કંપનીનું, તો એના માટે આપણે રિલેટ કરી શકશું. જેમ કે યુએસની અંદર એક સીપીએ ફર્મ છે, એકાઉન્ટ્સ રાઇટિંગનું કામ કરે, ત્યાંના યુએસના ક્લાયન્ટ્સનું કામ કરે છે, બરાબર? અને એ આપણને હાયર કરે છે અહીંયા ઇન્ડિયનની ફર્મને કે ભાઈ તમે મારો જે ક્લાયન્ટ છે એને તમે એનું અકાઉન્ટ્સ રાઇટિંગનું તમે કામ અહીંયા કરો, બરાબર? એનું તમને ડોલરની અંદર પેમેન્ટ કરવામાં આવશે. અકાઉન્ટ્સ રાઇટિંગ કે કોઈ પણ ટાઈપની કન્સલ્ટન્સી, રિટર્ન ફાઇલિંગ, આ છે તે છે બધી સર્વિસીસ. તો ડિપાર્ટમેન્ટ શું કહેતું હતું, આપણે એકવાર ડેફિનેશન વાંચીએ કે ઇન્ટરમીડિયરી મીન્સ બ્રોકર એજન્ટ એની અધર પર્સન, એટલે બ્રોકર એજન્ટ નહીં પણ એની અધર પર્સન બાય વોટ એવર નેમ, કોઈ પણ નામથી, એટલે તમે એને કન્સલ્ટન્ટ તરીકે પણ કહી શકો, બરાબર? સો આ એક પકડીને ચાલતા હતા કે કોઈ પણ પર્સન એજન્ટ હોવું જરૂરી નથી, બરાબર? બટ ઇમ્પોર્ટન્ટ વોઝ ધીસ કે હુ અરેન્જીસ ઓર ફેસિલિટેટ્સ ધ સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ ઓર સિક્યુરિટીઝ બિટવીન 2 ઓર મોર પર્સન્સ. તો થયું શું કે ઇન્ટરમીડિયેટ એટલે એક એવો વ્યક્તિ જે અરેન્જ કરાવે, તો એનાથી આનાથી એવું અન્ડરસ્ટેન્ડિંગ આવે કે આના માટે 3 વ્યક્તિ હોવા જરૂરી છે, બરાબર? આખા ટ્રાન્ઝેક્શન અંદર 3 વ્યક્તિ હોવા જરૂરી છે. બટ ધ ઇન્ટરમીડિયેટનું કામ શું છે, ખાલી અરેન્જ અને ફેસિલિટેટ કરવું, સર્વિસ પ્રોવાઈડ કરવી નથી. અને પછી છે ને એક્સક્લુઝન છે ડેફિનેશન, બટ ડઝ નોટ ઇન્ક્લુડ એ પર્સન હુ સપ્લાઈઝ સચ ગુડ્સ ઓર સર્વિસીસ ઓન હિઝ ઓન અકાઉન્ટ. એટલે જે વ્યક્તિ પોતે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ તો કોઈ પણ દિવસ ઇન્ટરમીડિયેટની ડેફિનેશનમાં ફોલ ના થાય. હવે આપણે પેલી જે અકાઉન્ટ વાળી એક્ઝામ્પલ લીધું, જે ફોરેનની સીપીએ ફર્મ છે તો મને હાયર કરે છે, હું તો કસ્ટમરને ઓળખતો પણ નથી, મારે એની સાથે કોઈ, ચલો માની લો કે એની સાથે કોઈ ડેટા લેતી દેતી કરવા માટે ક્યારેક કમ્યુનિકેશન કરવાની જરૂર પડે, બટ ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધ પ્રિવિટી ઓફ કોન્ટ્રાક્ટ, કે મારે કોન્ટ્રાક્ટ કોની સાથે છે, સીપીએ ફર્મ સાથે કોન્ટ્રાક્ટ છે, એટલે કસ્ટમર સાથે મારે કમ્યુનિકેશન કરવાનું જ નથી હોતું, અથવા કમ્યુનિકેશનમાં તો ડેટા માટે કમ્યુનિકેશન હોય. તો ડિપાર્ટમેન્ટ શું સમજે કે આ બે વ્યક્તિ જે છે બહારના ઇન ફોરેનની સીપીએ ફર્મ અને એનો કસ્ટમર, એની વચ્ચે તમે ફેસિલિટેટ કરાવો છો, બરાબર? બટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે મિસ કરતા હતા કે ફેસિલિટેટ કોઈ દિવસ સર્વિસ પ્રોવાઈડર હોઈ જ ન શકે. જેમ કે તમારે ગુડ્સ પરચેસ કરવું છે ને અમને ગુડ્સ વેચવું છે, આ બંનેની વચ્ચે હું તમને લેતી દેતી કરાવી દઉં છું, મને કમિશન મળી જશે. ધેટ ઇઝ ધ એક્ઝેક્ટ મિનિંગ ઓફ ઇન્ટરમીડિયેરી, બ્રોકર ઓર એજન્ટ, કે જે એજન્ટ હોય એ એકચ્યુઅલી કોઈ દિવસ સપ્લાય કરતો ન હોય. પણ મેં જે એક્ઝામ્પલ આપ્યું એની અંદર તો ઇન્ડિયાની સીએ ફર્મ છે, યુએસની સીપીએ ફર્મને એકચ્યુઅલી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, તો એ તો કોઈ દિવસ ફેસિલિટેટર હોય જ ન શકે. તો ધીસ વોઝ, આ તમે એટલી ડેફિનેશન વાંચો તો એનાથી ક્લેરિટી આવે જ છે, એમાં કોઈ બીજા એડિશનલ ક્લેરિફિકેશનની જરૂર નથી. બટ
1/7/2017 થી લઈ અને આ જે 20/9/2021 સુધી આ કન્ફ્યુઝન એટલું ક્રિએટ કર્યું અક્રોસ ધ કન્ટ્રી. અને ખાસ કરીને 2018-19 એક સર્ક્યુલર લાવ્યા હતા બીપીઓ સર્વિસીસ માટે, જે મેં અત્યારે એક્ઝામ્પલ આપ્યું, અને સર્ક્યુલર પાછું વિડ્રો કરી લીધો. એ વિડ્રો કર્યો એટલે ડિપાર્ટમેન્ટમાં બધાને એમ થઈ ગયું કે ના ના, એ સર્ક્યુલર અંદર ખોટું હતું, એટલે આ તો ઇન્ટરમીડિયેટ જ કહેવાય. એને ઇન્ટરમીડિયેટ કહેવાય એટલે શું, ટેક્સ લાગવાનું ચાલુ થયું બીકોઝ ઓફ ધ પ્લેસ ઓફ પ્રોવિઝનના એક્ટ છે, એના કારણે 13(8) જે એક્ટ છે એના કારણે લાગવાનું ચાલુ થયું. સો આજે ઇન્ટરમીડિયેટ 13(8) એક્ટ વાત કરું કે ઇફ યુ આર ઇન્ટરમીડિયેટ સર્વિસ, લોકેશન ઓફ સપ્લાય ઇન્ડિયામાં હોય અને રિસિપિયન્ટ આઉટસાઇડ ઇન્ડિયા હોય, એટલે યુએસની ફર્મ ઇન્ડિયાની ફર્મને કામ આપે, એને જો ઇન્ટરમીડિયેટ ગણવું તો પ્લેસ ઓફ સપ્લાય સપ્લાયરનું થઈ ગયું, એટલે ઇન્ડિયાની ફર્મનું થઈ ગયું, તો ટેક્સ લાગવાનો ચાલુ થઈ જાય. બરાબર. તો ધીસ વોઝ ધ એન્ટાયર કન્ફ્યુઝન દેટ વોઝ ધેર બિહાઇન્ડ ધીસ ઇન્ટરમીડિયેટ સર્વિસીસ. અને હવે એ લોકો ક્લેરિફાય કરે છે. હવે આ વાંચ્યાથી જ ખબર પડે છે કે 3 વ્યક્તિની જરૂર છે આમાં, કે એક person who is supplying the services or goods, એક person who is receiving the services and goods, અને થર્ડ એક ફેસિલિટેટ કરે છે. તો હવે આ સર્ક્યુલર થી ક્લેરિફાઈ કરે છે કે મિનિમમ there must be 3 parties. એ તો અમને ખબર જ હતી કે 3 parties જરૂર છે, તમારા ડિપાર્ટમેન્ટ ઓફિસર્સને નથી ખબર. બરાબર. So these are the clarification that is given to them. પછી there are 2 types of supply, કે એક મેઇન સપ્લાય અને એક એન્સિલરી સપ્લાય. મેઇન સપ્લાય એટલે શું, બંને વચ્ચેનું જે સપ્લાય થતું હોય, અને એન્સિલરી સપ્લાય એટલે જે ફેસિલિટેશનની સર્વિસીસ થતી હોય. અને કોન્ટ્રાક્ટ ઇન્વોલ્વિંગ ઓનલી 2 parties cannot be considered as an intermediate service. હવે આ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકો આપે છે કે યુએસની ફર્મ અને ઇન્ડિયાની ફર્મ વચ્ચે જ કોન્ટ્રાક્ટ થયો છે, મારો ને કસ્ટમરનો કોન્ટ્રાક્ટ થયો જ નથી. એટલે જ્યારે યુએસની ફર્મ અને મારી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો હોય, ભલે ને હું કસ્ટમરના અકાઉન્ટ્સનું રાઇટિંગ કરતો હોય, પણ કોન્ટ્રાક્ટ તો મામલી તો એને ઇન્ટરમીડિયેટ કહેવાય જ નહીં. બરાબર. મેઇન સપ્લાય between 2 principals, ancillary supply facilitating and arranging the supply. Principal to principal, this is very important to understand કે મારી અને યુએસની ફર્મ વચ્ચે પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ બેઝિસ છે. એજન્ટ ક્યારે કહેવાય કે જેના માટે હું એનો એજન્ટ હોઉં ને અહીંયા એના વચ્ચે સર્વિસીસ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરતો હું, ફેસિલિટેટ કરવાની ટ્રાય કરતો, ત્યારે જ એને એજન્ટ કહેવાય. તો પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ બેઝિસમાં કોઈ પણ દિવસ આ ટાઈપની સર્વિસીસ ઇન્ટરમીડિયેટ થઈ જ ન શકે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત જે છે સપ્લાય ઓન ઓન અકાઉન્ટ, એટલે હું અને પેલા યુએસની કંપની એના વચ્ચે જ સર્વિસીસ છે, અને હું એકચ્યુઅલી રિસ્પોન્સિબલ છું એને સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે, ભલે એના કસ્ટમરને પ્રોવાઈડ થતી હોય. એના કસ્ટમરને મેં આ એક્ઝામ્પલ એટલા માટે લીધું કારણ કે આ સર્ક્યુલર છે એ આ ટાઈપના ક્રાઇટેરિયાને પણ કવર કરે છે કે સબ કોન્ટ્રાક્ટિંગ કર્યું. બરાબર. સબ કોન્ટ્રાક્ટ એટલે હવે ફરીથી આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ કે એ છે એ સર્વિસ પ્રોવાઈડર, એ છે એને તમે એમ સમજો કે યુએસની સીપીએફ ફર્મ છે, બી છે એ સર્વિસ રિસિપિયન્ટ, એટલે ત્યાં યુએસનો એનો જ કસ્ટમર, સીપીએફ ફર્મનો કસ્ટમર. હવે યુએસની સીપીએફ ફર્મ અહીંયા ઇન્ડિયામાં સી ને એમ કહે છે કે તમે બી ને સર્વિસીસ પ્રોવાઈડ કરો, તો આ સબ કોન્ટ્રાક્ટિંગ થયું. સબ કોન્ટ્રાક્ટિંગ એટલે સી છે એ એકચ્યુઅલી સર્વિસીસ પ્રોવાઈડ કરશે, ફેસિલિટેટ કે અરેન્જ નહીં કરે, તો આ સબ કોન્ટ્રાક્ટિંગ છે એને પણ ઇન્ટરમીડિયરી નહીં કહેવાનું. So this is a very very good clarification that they have given. This is actually very much within this definition. આ બે જે clarification છે કે જે ઓન અકાઉન્ટ પ્રોવાઈડ કરતો હોય એને ઇન્ટરમીડિયરી ન કહેવાય, અને સબ કોન્ટ્રાક્ટિંગ થતું હોય એને પણ ઇન્ટરમીડિયરી ન કહેવાય. This is a very very welcome amendment, welcome clarification rather. હું amendment એટલા માટે નહીં કહું કારણ કે amendment કહીએ તો પાછું ચાલુ થઈ જાય કે ભાઈ 1-10 થી પહેલા જે લોકો કર્યા એ બધા જ ઇન્ટરમીડિયેટ ટેક્સ ભરવાનું ચાલુ કરો, એના પછી આ amendment ગણશું. but this is a clarification, this is a circular, એટલે this will be applicable right from the 1st of July 2017. આની અંદર બહુ બધા એક્ઝામ્પલ્સ આપેલા છે એ લોકોએ. I am not going to the examples because they are very much self explanatory. અને ખાસ કરીને આ બીપીઓ સર્વિસ જે મેં તમને કીધી એ અને સોફ્ટવેર સર્વિસીસ, જેમ કે ફોરેનની એક સોફ્ટવેર કંપની હોય, બરાબર, એ કંપની અહીંયા ઇન્ડિયામાં 100% સબસિડરી કંપની ફોર્મ કરે. હવે ખાલી 100% સબસિડી વાળું જે કોન્સેપ્ટ છે ને એને થોડીક વાર માટે પાર્ક કરી રાખો, કારણ કે આના પછીનો સર્ક્યુલર છે એને એડ્રેસ કરે છે. એટલે ફોરેનની કંપની એનો એક 100% સબસિડી ઇન્ડિયન કંપની હોય. હવે ફોરેનની કંપની છે ને ફોરેનમાંથી જ એના કસ્ટમર પાસેથી સોફ્ટવેર ડેવલપમેન્ટનું કામ મળે છે, અને એ ઇન્ડિયાની અંદર ચીપ લેબર છે, એટલે એની પાસે એને સબ કોન્ટ્રાક્ટ કરી દે કે ભાઈ મારા કસ્ટમર. પછી શું થાય કે ઇન્ડિયાની સોફ્ટવેર કંપનીઓ ડાયરેક્ટલી કસ્ટમર સાથે ડીલ કરતી હોય, એની પાસે ડેટા લેતી હોય, એના ડેટા ટેસ્ટિંગ થતું હોય, સોફ્ટવેર થતું હોય. બટ અગેન પ્રિવિટી ઓફ કોન્ટ્રાક્ટ, પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ ટ્રાન્ઝેક્શન, તો ઇન્ડિયાની કંપનીનું
એની હોલ્ડિંગ કંપની સાથે પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ ટાઈપ છે અને ફોરેનની કંપનીનું એના કસ્ટમર સાથે પ્રિન્સિપલ ટુ પ્રિન્સિપલ. તો ઇન્ડિયાની કંપની છે એજન્ટ નથી ફોરેનની કંપનીની, ઇટ્સ એન સબસિડરી, બરાબર. તો એ ટાઈમના ટ્રાન્ઝેક્શનની અંદર પણ ડિપાર્ટમેન્ટ વોઝ એલિજિંગ કે ધીસ ઇઝ એન ઇન્ટરમીડિયેટ સર્વિસીસ, કારણ કે બે વ્યક્તિ છે, ફોરેનની કંપની અને એનો કસ્ટમર, એની વચ્ચે તમે ફેસિલિટેટ કરાવો છો. ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે ભૂલી જતા હતા કે હું ઓન સર્વિસ પ્રોવાઈડર છું, એમાં ફેસિલિટેશન ના આવે. સો દેટ વોઝ ક્લેરિફાઈડ ઇન ધીસ circular. Now the circular that I was trying to clarify about that, yes, આપણે સ્કીપ, કારણ કે કન્ટિન્યુટીમાં છે તો આગળની થોડીક સ્લાઇડ સ્કીપ કરીને આપણે આના ઉપર આવી જઈએ. એક્સપોર્ટ ઓફ સર્વિસીસની ડેફિનેશન છે, એની કન્ડિશન્સ છે. એમાં છેલ્લી કન્ડિશન એવી છે કે સપ્લાયર ઓફ સર્વિસ, એટલે તમે આ હોલ્ડિંગ અને સબસિડીનું એક્ઝામ્પલ હવે તમે ધ્યાનમાં રાખજો. હોલ્ડિંગ અને સબસિડરી કંપની, એટલે હોલ્ડિંગ કંપની છે એ રિસિપિયન્ટ છે, સબસિડરી ઇન્ડિયાની સબસિડરી છે એ પ્રોવાઈડર છે. 100% હોલ્ડિંગ, હા, એટલે પૂરેપૂરા શેર્સ હોલ્ડ કરે છે. એમાં પેલો એક ઇન્ડિયન ડાયરેક્ટર હોવો જોઈએ ને એ ટાઈપની રિક્વાયરમેન્ટ છે. હવે એક્સપોર્ટ ઓફ સર્વિસીસની ડેફિનેશન છે, એમાં એક કન્ડિશન એવી છે કે સપ્લાયર અને રેસિપિયન્ટ એ મિયર એસ્ટાબ્લિશમેન્ટ ના હોવો જોઈએ. તો મિયર એસ્ટાબ્લિશમેન્ટ એટલે શું કે પેલી હોય છે ફોરેનની કંપની અહીંયા પોતાની લાયઝન ઓફિસ બનાવે, પ્રોજેક્ટ ઓફિસ બનાવે કે બ્રાન્ચ બનાવે, તો તેને મિયર એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય. તો એ બે વચ્ચેના જે ટ્રાન્ઝેક્શન એને એક્સપોર્ટ નહીં ગણવામાં આવે એવું છે. હવે આ હોલ્ડિંગ ફોરેન કંપની અને ઇન્ડિયાની સબસિડરી કંપની, આ બે કંપનીને એ મિયર એસ્ટાબ્લિશમેન્ટ ના કહેવાય એવું સર્વિસ ટેક્સના ટાઈમથી આ લોકો ઝઘડતા આવ્યા છે. સર્વિસ ટેક્સના ટાઈમથી એ ગુજરાત હાઈકોર્ટનું એક જજમેન્ટ પણ છે, આઈ થિંક ગ્રીનડે એન્જિનિયરિંગનું, કે આ ટાઈપનાને મિયર એસ્ટાબ્લિશમેન્ટ ન કહેવાય અને એ એસ્ટાબ્લિશ્ડ પ્રિન્સિપલ થઈ ગયું તો સર્વિસ ટેક્સના ટાઈમે. પછી છતાં જીએસટીમાં આવ્યું તો જીએસટીમાં અગેન તમને ખબર ડિપાર્ટમેન્ટ કે એ તો સર્વિસ ટેક્સનો કેસ છે, જીએસટીમાં એપ્લિકેબલ નહીં થાય. તો ફરીથી આ ઇસ્યુ ક્રોપ અપ થયો હતો. એટલે 1/7/17 થી આ ઇસ્યુ પણ, મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું મારી સોફ્ટવેર કંપનીમાં જે લાઈવ એક્ઝામ્પલ છે, એમાં આ એક પોઈન્ટ પણ હતો કે ભાઈ તમે તો અહીંયા 100% સબસિડરી છો ને ત્યાં ભાઈ હોલ્ડિંગ કંપની, બંનેના ડિરેક્ટર સેમ છે, બંનેના નામ સેમ છે. એટલે આ ટાઈપના એક અલગ અલગ ટાઈપના એકદમ વિયર્ડ ટાઈપના પેલા આર્ગ્યુમેન્ટથી રિફંડ્સ રિજેક્ટ કરતા હતા. હવે આ સર્ક્યુલરથી એમને ક્લેરિફાઈ કરી દીધું કે ઇન્ડિયાની કંપની જે ઇન્ડિયન કંપનીઝ એક્ટ હેઠળ બની હોય અને ફોરેનની કંપની જે ફોરેનના લો મુજબ બની હોય તો એ બંનેને મિયર એસ્ટાબ્લિશમેન્ટ નહીં ગણવાના, એને ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી જ ગણવાની, ભલે એ લોકો હોલ્ડિંગ અને સબસિડી કંપની છે. સો એ ડિસ્પ્યુટને હવે આ સર્ક્યુલરના ક્લેરિફિકેશનથી ફોર્ચ્યુનેટલી ફૂલ સ્ટોપ લાગશે. બટ મારે આની સાથે એક રાઇડર છે, મારો એને પેલું કે ને કન્ડિશન્સ એપ્લાય કરીને એસ્ટ્રિક માર્ક છે. હવે આ લોકોએ શું કર્યું છે, સર્ક્યુલરની અંદર છે ને એકદમ કોઈ રેપ્રેઝન્ટ કર્યું હોય ને તો રેપ્રેઝન્ટેશનમાંથી જ ઉપાડીને સર્ક્યુલરના વર્ડ્સમાં મૂકી દીધું છે. આ પેરા નંબર 5.2 વાંચો કે સપ્લાય ઓફ સર્વિસીસ બાય સબસિડરી, સિસ્ટર કન્સર્ન, ગ્રુપ કન્સર્ન ઓફ એ ફોરેન કંપની, એટલે ઇન્ડિયન સબસિડરી, બરાબર. એટલે આ સબસિડરી કંપની વિચ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઇન ઇન્ડિયા as in which qualifies as a company in India as per Companies Act, બરાબર. એટલે હવે આ જે ક્લેરિફાઈ કરે છે ને, this is the final para of the circular. એ ક્લેરિફાઈ કરીને શું કહે છે કે ઇન્ડિયાની સબસિડરી કંપની છે એ ફોરેનની હોલ્ડિંગ કંપનીની સબસિડરી હોય તો એને તમારે એસ્ટાબ્લિશમેન્ટ નહીં માનવાનું, એને તમે એક્સપોર્ટ ઓફ સર્વિસ માની લેવાનું અને એને રિફંડ આપી દેવાનું, બરાબર. નો પ્રોબ્લેમ શું થઈ શકશે, કારણ કે બીકોઝ આઈ નો ધ વે વિથ વિચ ધ ઓફિસર્સ વર્ક, ધ પ્રોબ્લેમ શું થશે ખબર છે, આ ટાઈપનો સિનારિયો પાર્ટનરશિપ ફર્મમાં પણ હોય છે. જેમ કે ઇન્ડિયાની એલએલપી હોય છે, બરાબર, અને બહાર કંપની હોય છે. એલએલપી ની અંદર 100% રાઇટ્સ આના હોય છે, અથવા બહાર પણ ફર્મ હોય છે, ઇન્ડિયામાં પણ ફર્મ હોય છે. અને અમુક સોફ્ટવેરની અંદર તો એવું હોય છે કે પ્રોપ્રાઇટરી કન્સર્ન હોય છે, કે અહીંયા પ્રોપ્રાઇટરી કન્સર્ન હોય છે અને ત્યાં પણ એમની બીજા રિલેટેડ પાર્ટીમાં પ્રોપ્રાઇટરી કન્સર્ન હોય તો ઓર પાર્ટનરશિપ ફર્મ હોય છે, કે ઇન્ડિયામાં પ્રોપ્રાઇટર હોય અને ત્યાં ફોરેનની પાર્ટનરશિપ ફર્મમાં કે કંપનીની અંદર ડાયરેક્ટર હોય કે પાર્ટનર હોય. અંદર પણ મિયર એસ્ટાબ્લિશમેન્ટ નહીં ગણાય અને એક્સપોર્ટ ગણાશે અને રિફંડ મળશે. બટ આ જે સર્ક્યુલર છે એનો બેઝિસ લઈને મે બી ડિપાર્ટમેન્ટ કાલે ઉઠીને કહેશે કે જો આની અંદર તો ફક્ત કંપની લખ્યું છે, પાર્ટનરશિપ ફર્મ કે એલએલપી કે એવું એલએલસી કે એવું કશું નથી લખેલું. ફોરેનમાં પણ કંપની જ હોવી જોઈએ, ત્યાંની પાર્ટનરશિપ ફર્મ હશે તો નહીં ચલાવો. એ ટાઈપનું એક પ્રોબ્લેમ થઈ શકે. બટ આઈ એમ 100% શ્યોર કે એ ટાઈપની સિચ્યુએશન છે તો પણ એને એક્સપોર્ટ ગણાશે. અને આ જસ્ટ ક્લેરિફિકેશન, એટલે આખી લો નથી કે તમે ઇન્ટરપ્રિટ કરાવો છો. ધીસ જસ્ટ એન એક્ઝામ્પલ. યુ ટુ ડ્રો એન એનાલોજી ફ્રોમ ધેટ એન્ડ અકોર્ડિંગલી અપ્લાય ટુ ધ પર્ટિક્યુલર સિચ્યુએશન.
So these were very two important circular. આજે એક ત્રીજું circular important છે. We'll discuss in some time. Now I skipped this slide and I'm coming back to this slide. સેક્શન 16(4) ની અંદર એ લોકો અમેન્ડમેન્ટ કર્યું હતું. એક 2021 માં અમેન્ડમેન્ટ કર્યું હતું કે એ લોકોએ ડેબિટ નોટને ડીલિંક કરી દીધું હતું ઇનવોઇસ સાથે. જો ડેબિટ નોટને ડીલિંક કરવાથી ફરક શું પડ્યો આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે ડેટ ઓફ ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ કર્યું 1/2/2021 અને ડેબિટ નોટ ઇસ્યુ કરી છે 2 જૂન 2021 એટલે ઇનવોઇસ નો યર થાય છે 2021 અને આ થાય છે 21-22 અને જીએસટીઆર 990 ને ફાઇલ કરવાની ડેટ હોય છે 28/12/2022 આ જે પીરિયડ ની અંદર ડેબિટ નોટ છે બરાબર. તો આ જે ડેબિટ નોટ છે 20 જૂન 2021 ની એની લાસ્ટ ડેટ થશે 21-22 નું જે 9C ફાઇલ કરવાનું હોય એના પછીનો સપ્ટેમ્બર જે આવશે ને કે 2022 ના સપ્ટેમ્બરનું જે ડ્યુ ડેટ હોય ત્યારે થશે. જો એને ઇનવોઇસ સાથે જ લિંક કરી રાખી હોત ઇનવોઇસ સાથે જ લિંક કરે તો જે ડેબિટ નોટ ઇસ્યુ થયું એની ક્રેડિટ લેવાની ટાઈમ લિમિટ છે 18/10/2021 બટ એને બીજા વર્ષમાં ઇસ્યુ કરેલું છે એટલે એ ડેબિટ નોટના ઉપર જે જીએસટી લાગ્યું છે એની ક્રેડિટ લેવાનો ટાઈમ લિમિટ થઈ જાય છે 18/10/2022. એટલે આ ઇનવોઇસની સાથે ડેબિટ નોટને ડીલિંક કરવાથી બેનિફિટ એ થયો કે તમારે જે ડેબિટ નોટ છે એના ઉપરની ક્રેડિટ લેવા માટેની જે ટાઈમલાઈન જોવાની છે એ ઇનવોઇસની ડેટ નથી જોવાની બટ ડેબિટ નોટની ડેટ જોવાની છે બરાબર. સો ધીસ ઇઝ અગેન અ વેરી ગુડ એન્ડ અ વેલકમ અમેન્ડમેન્ટ એઝ વેલ એઝ ક્લેરિફિકેશન બીકોઝ આ અમેન્ડમેન્ટ ખાલી કરીને રાખી દીધો ને તોય પ્રોબ્લેમ પડત કે ભાઈ ઠીક છે એ તો અમેન્ડમેન્ટ થઈ ગયું પણ હજી લિમિટેશન આવી ગઈ. It is better that they have clarified this particular transaction. બરાબર. Now this we have already discussed કે ભાઈ e-invoice હોય તો તમારે ફિઝિકલ કોપી લેવાની જરૂર નથી અને એક્સપોર્ટ ડ્યુટી વાળું રેસ્ટ્રિક્શન છે એ ખાલી એક્સપોર્ટ ડ્યુટી વાળામાં જ છે બીજા કોઈમાં રેસ્ટ્રિક્શન ગણવું નહીં. નાઉ થર્ડ ક્લેરિફિકેશન એટલે મેં તમને કીધું કે બે ક્લેરિફિકેશન તો આપ્યા. એક પેલું હતું તમારું ઇન્ટરમીડિયેટ વાળું બીજું હતું મિયર એસ્ટાબ્લિશમેન્ટ વાળું અને ત્રીજું આ. પ્લીઝ માઇન્ડ વેલ કે આ ત્રણ ક્લેરિફિકેશન્સની એકચ્યુઅલી જરૂર હતી નહીં. પેલી ખેડૂત વાળી સિચ્યુએશન ઊભી થઈ અને પછી ક્લેરિફાઈ કરી દીધું બાકી એકચ્યુઅલી જરૂર હતી નહીં કારણ કે તમે એને વાંચો વર્બેટિમ તમે લો ને વાંચો તેમાં એ ક્લેરિફાઈ થતું જ હતું બટ હું અગેન એમ કહીશ કે જરૂર હતી નહીં પણ ખરેખર જરૂર હતી કારણ કે નહીં તો આ પ્રોબ્લેમ એટલો હદે મલ્ટીપ્લાય થયા અને ઇટ વુડ હેવ બીકમ અ સ્નોબોલ. આ મેં જેમ તમને જે કીધું કે 7 કરોડનું રિફંડ છે આ રીતના તમે ગણો તો આખા કન્ટ્રીમાં લગભગ 700 કરોડના રિફંડ અટકી ગયા હશે. 7 કરોડ તો મને એકનું ખબર છે મે બી મલ્ટીપ્લાય કરો તમે કેટલા જગ્યાએ અને કેટલી સોફ્ટવેર કંપનીઝ છે કે બીપીઓ કંપનીઝ છે એટલે હદે રિફંડ અટકી ગયા હોય એટલે ઇટ વોઝ વેરી વેલ નીડેડ બટ લીગલી સેડ તો લો ઇટસેલ્ફ વોઝ સફિશિયન્ટ ટુ ક્લેરિફાઈ ધીસ. આ અગેન થર્ડ ટાઈપનું ક્લેરિફિકેશન છે. આપણે એક સિચ્યુએશન સમજીએ કે કોઈ એક ટ્રાન્ઝેક્શન છે જે મેં ભૂલથી એને ઇન્ટરસ્ટેટ ગણી લીધું અથવા ઇન્ટ્રાસ્ટેટ ગણી લીધું અને કાલે ઉઠીને ઇન્ટરસ્ટેટ કે ઇન્ટ્રાસ્ટેટ થઈ ગયું જેમ કે મેં સીજીએસટી ને એસજીએસટી પે કરી દીધું પણ કાલે ઉઠીને ખબર પડી કે ના આ તો ઇન્ટ્રાસ્ટેટ નથી ઇન્ટરસ્ટેટ છે એટલે મારે એના પર આઈજીએસટી પે કરવાનો તો એ ઇન્ટરનલી ટ્રાન્સફર નહીં થઈ જાય બેલેન્સ. તમારે એ સીજીએસટી એસજીએસટી નું રિફંડ ક્લેમ કરવું પડશે અને આઈજીએસટી ફરીથી ભરવું પડશે. બટ એક્ટની અંદર આ સેક્શન 77(1) ઓફ સીજીએસટી એક્ટ અને 19(1) ઓફ આઈજીએસટી એક્ટની અંદર એ લોકોએ પહેલેથી જ ક્લેરિફાઈ 1/7/2017 થી જ ક્લેરિફાઈ કરી દીધું છે કે આ ટાઈપના ટ્રાન્ઝેક્શન અંદર ઇન્ટરેસ્ટ ભરવાની જવાબદારી નથી કારણ કે તમે ટેક્સ ઓલરેડી ભરી જ દીધો છે એનો તમે રિફંડ ક્લેમ કરો અને તમે પછી એને આગળ ચાલીને એને આઈજીએસટીમાં ફરીથી તમે કેશમાં ભરો છો તો ભરીને રિફંડ ક્લેમ કરો છો એટલે તમારી અંદર ફરીથી ભરવા જાઓ છો ત્યારે એને પહેલેથી ગણીને ઇન્ટરેસ્ટ પે કરવાની જવાબદારી નથી આવતી કારણ કે યુ ઓલરેડી પેડ. બરાબર. હવે કોઈ જગ્યાએ એવો ઇશ્યુ ક્રિએટ થયો હોવો જોઈએ જેના કારણે આ ક્લેરિફિકેશન આપવાની જરૂર પડી કે અહીંયા શું આપણે વિલ રીડ ધીસ ધ સેક્શન. A registered person who has paid the central tax and state tax as the case may be the central tax and union tax on the transaction considering it as an intrastate supply એટલે એક ટ્રાન્ઝેક્શન ઉપર એટલે કોઈ સીજીએસટી અને એસજીએસટી પે કરી દીધો અને ઇન્ટ્રાસ્ટેટ સપ્લાય ગણીને બટ which is subsequently held as an interstate supply shall be refunded.
બરાબર. આ સબસિક્વન્ટલી હેલ્ડ એઝ ઇન્ટર એટલે સબસિક્વન્ટલી પાછળથી એને ઇન્ટરસ્ટેટ સપ્લાય સમજવામાં આવ્યું, એટલે ગણવામાં આવ્યું, તો સમજવામાં આવ્યું. હવે સબસિક્વન્ટલી હેલ્ડ નો મતલબ શું, ખાલી એના ઉપર જ સર્ક્યુલર ઇસ્યુ કરવામાં આવ્યું, કારણ કે કોઈ માંગ્યું હશે કે સબસિક્વન્ટ હેલ્ડ એટલે શું. તો CBIC has clarified that interstate intrastate subsequently held as interstate intrastate respectively by taxpayer or tax officer. એટલે પૂછ્યું કોઈ એવું કે ભાઈ સબસિક્વન્ટલી હેલ્ડ કોણ કરે, ટેક્સ પેયર પોતે જ કે પછી ડિપાર્ટમેન્ટ વાળા આવે, ઓડિટ કરે, સ્ક્રુટિની કરે, એસેસમેન્ટ કરે અને પછી ડિપાર્ટમેન્ટ વાળા કે તો જ એને સબસિક્વન્ટલી ગણવાનો. એનો મતલબ શું, આમાં મિસચીફ પ્લે કરવાનો વિચાર હતો કે જો ઓફિસર આવીને કરાવડાવે તો તમારે એને સબસિક્વન્ટલી હેલ્ડ નહીં કરવાનો, તો તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનો, અને હું જાતે કરી દઉં તો તમારે ઇન્ટરેસ્ટ પે કરવાનું. ઓર એનું રિવર્સ સિચ્યુએશન બંને જગ્યાએ ચલાવે ને કે ભાઈ તમે જાતે કરી દીધું ને, એવું તો નથી. સબસિક્વન્ટ હેલ્ડ એટલે તો ઓફિસર આવીને કરાવે તો જ થાય, તમે જાતે કરી દીધું તો તમે ઇન્ટરેસ્ટ પે કરો, બરાબર. સો ધીસ વોઝ ધ મિસ્ચીફ ધેટ department should have played in case of this type of scenario. They have very well clarified this situation કે ભાઈ ટેક્સ પેયર પોતે જાતે પે કરી દે અથવા ટેક્સ ઓફિસર આવીને કરાવે. ઇન બોથ ધ કેસીસ refund will be available, but એક સિનારિયો છે કે refund is not available if tax paid under wrong head which has been adjusted to credit note. એટલે credit note adjust કરો obviously refund ના મળે, અને refund shall be available where taxpayer pays the required amount in correct head. હવે એની relevant date માટે પણ એમને ક્લેરિફિકેશન કરી દીધું કે relevant date for claiming such refund will be 2 years from the date of payment of tax. બરાબર. એટલે આમાં હવે એક સિનારિયો એવો થઈ શકે કે જ્યારે મેં 2017 ની અંદર કોઈ એક ટ્રાન્ઝેક્શન ઉપર ઇન્ટરસ્ટેટ સમજીને IGST પે કરી દીધું, હવે ડિપાર્ટમેન્ટ ઓડિટમાં આવશે 5 વર્ષ પછી, 2 વર્ષની ટાઈમલાઈન જતી રહેશે. એટલે આ ક્લેરિફિકેશનથી એ પ્રોબ્લેમ થઈ શકે કે ભાઈ તમને ફરીથી પે કરાવે, ઓફકોર્સ ઇન્ટરેસ્ટ નહીં માંગે પણ ફરીથી પે કરાવે પેલા રિફંડનો ટાઈમ જતો રહી. એટલે નાઉ this clarification or this introduction of 89(1)A rule can be a two-edged sword. અને જે 2 વર્ષ એક્સપાયર થઈ જશે તો તમને એને રિફંડ ન મળે. એકચ્યુઅલી મારા હિસાબે કેશનું જ અન્ડરસ્ટેન્ડિંગ છે, તો આની અંદર કોઈ ટાઈમ લિમિટ રાખવાની જરૂર હતી જ નહીં. આ 2 વર્ષ ખોટા એકચ્યુઅલી રાખી દીધા છે. બટ ધીસ વોઝ ઇન્ટ્રોડ્યુસ ફ્રોમ 24 સપ્ટેમ્બર, હમણાં જ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. we'll see કે આની અંદર કોઈ representation થાય અને ટાઈમ લિમિટ રિમૂવ કરી દેવામાં આવે તો then we could. આના બધા સિનારિયોઝ આપેલા છે સર્ક્યુલરની અંદર કે તમે ક્યાં સુધી એને રિફંડ એપ્લિકેશન કરી શકો. અને 89(1) છે ને એની અંદર એક પ્રોવિઝન એડ કર્યો છે કે આ રૂલ આવ્યો તમારો 89(1)A રૂલ, 2 વર્ષનો રૂલ, એ 24/9 થી આવ્યો છે. બટ 24/9 પહેલાના પીરિયડમાં પણ આ ટાઈપની સિચ્યુએશન થયેલી હોય, ખોટા ટેક્સમાં, ખોટા હેડમાં ટેક્સ પે કરો, રિફંડ કરો, તો એ બધા જે સિનારિયોઝ છે 24/9 પહેલા થયેલા છે, તો એના માટે 2 વર્ષ ક્યારથી ગણવાના, તો આ ક્લેરિફાઈ કરે છે કે એના માટે 2 વર્ષ 24/9 થી ગણવાના. So that is a welcome clarification, welcome change. અને આ બધાના પેલા સિનારિયોઝ વેરિયસ આપેલા છે ફોર ધેટ સેક કે ભાઈને 2 વર્ષ ક્યારે એક્સપાયર થાય અને ઇન્ટરેસ્ટ તો નહીં જ લાગે. ઓકે, નાઉ this is what I was discussing કે એને ક્યાં સુધી ગણવાનું ક્યાં નહીં ગણવાનું. આ એક એક્ઝામ્પલ આપેલું છે. I'll skip this particular part because already covered in the circular. Okay, now CGST રૂલ્સ ની અંદર એ લોકોએ એક રૂલ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે 10B, આધાર ઓથેન્ટિકેશન. વી ઓલ નો that રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશન ઓપ્શનલ છે કે જે કેસની અંદર આધાર ઓથેન્ટિકેશન થઈ જાય એમાં ફિઝિકલ વિઝિટ ના થાય, ફિઝિકલ વિઝિટ થાય તો આધાર ઓથેન્ટિકેશન ના થાય. પણ એ બધું ચોપડા ઉપરની વાત છે. આધાર ઓથેન્ટિકેશન એ કમ્પલસરી છે રજિસ્ટ્રેશનમાં, અને હવે તો પર્સનલ વિઝિટ પણ કરે છે. અને રજિસ્ટ્રેશન લેવું એટલે અત્યારે ઇટ્સ લાઈક વેરી ડિફિકલ્ટ. મહિના દિવસનું તમે પીરિયડ માનીને ચાલો. અને ફોર ધીસ પર્ટિક્યુલર થિંગ આઈ વિલ ઓલ્સો સે આઈ એમ ઓલ્સો વિથ ધ ગવર્મેન્ટ કે ગવર્મેન્ટ આ સ્ટેપ્સ કરવા જ જોઈએ, કારણ કે આ ટાઈપના સ્ટેપ્સ લીધા પછી ફેક રજિસ્ટ્રેશન, ફેક બિલિંગ ઘણા ઓછા થઈ ગયા છે. અને આઈ ફીલ કે ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ કે આધાર ઓથેન્ટિકેશન કરી, પર્સનલ વિઝિટ લાઈક પેલી પ્રિમાઇસીસ વિઝિટ કરી અને પછી જ રજિસ્ટ્રેશન આપવાનું ચાલુ કરવું જોઈએ. અને now this as per this new rule 10B, a registered person shall undergo Aadhaar authentication process for the compulsory for this process for the revocation of cancellation of registration. તમારું cancellation થઈ ગયું છે, હવે તમારે revocation કરવું છે તો આધાર authentication કરો. refund application એના માટે પણ આધાર authentication.
અને ક્લેમિંગ ઓફ રિફંડ અંડર રૂલ 96 ઓફ IGST પેઇડ, એટલે પેલો વિથ પેમેન્ટ નું વાત કરું છું. બે ઓપ્શન છે, યાદ હશે, બે ઓપ્શન, વિથ પેમેન્ટ, વિધાઉટ પેમેન્ટ. વિથ પેમેન્ટ માટે કમ્પલસરી આધાર ઓથેન્ટિકેશન નીડેડ. અને આધાર ઓથેન્ટિકેશન કોનું કરવાનું? પ્રોપ્રાઇટરશિપ હોય તો પ્રોપ્રાઇટરનું, પાર્ટનરશિપ હોય તો કોઈ પણ એક પાર્ટનરનું, HUF હોય તો કરતા, કંપની હોય તો MD અથવા કોઈ પણ એક ફૂલ ટાઈમ ડિરેક્ટરનું, અને AOP હોય તો કોઈ પણ મેમ્બરનું. ઓકે. Now this is the again that કે આધાર ઓથેન્ટિકેશન, આધાર કાર્ડ એપ્લાય કર્યું હોય તો શું કરવાનું? તો આધાર એનરોલમેન્ટ ID સ્લીપ આપવાની, બેંક પાસબુક, વોટર ID, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કે એના ઓપ્શન્સ વિચારી રહ્યા છે કે ભાઈ એ ના હોય તો તમારે શું કરવાનું. ઓકે. Now again this is a very good and a welcome change. જોબ વર્ક ની અંદર એક ITC 04 કરીને એક ફોર્મ ફાઇલ કરવાનું હોય છે, જે જનરલી પેલા એ મંથલી બેઝિસ પર હતું, પછી લોકો ધીમે ધીમે ક્વાર્ટરલી કરીને બેક ડેટમાં રેટ્રોસ્પેક્ટિવ કરીને અને ક્વાર્ટરલી કરીને હવે એમને કીધું છે કે મોર દેન 5 કરોડ હોય તો જ એને હાફ યરલી, બાકી લેસ દેન 5 કરોડ હોય ને આ ટાઈપનું ફોર્મ ભરવાનું આવતું હોય તો તમારે યરલી જ એક ફોર્મ ફાઇલ કરવાનું. તો ધીસ ઇઝ અ ગુડ કોમ્પ્લાયન્સીસ ઓછું થઈ જશે અને કોમ્પ્લાયન્સીસને હવે એ લોકો સ્ટ્રિક્ટ વેમાં ઓબ્ઝર્વ કરી શકશે, કારણ કે નહીં તો શું એવરી ક્વાર્ટર ITC 04 ચેક કરવામાં GSTR 1 ફાઇલ કરે છે ને એ બધા રહી જાય. અને આ અગેન રૂલ 59(6) જે રજિસ્ટર્ડ પર્સન માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. A registered person shall not be allowed to furnish the details of outward supply in GSTR 1 if he has not furnished the return of GSTR 3 before preceding 2 months. એટલે હવે સિસ્ટમ ઓટોમેટિક બ્લોક કરી દેશે કે તમે પાછલા 2 મહિનાના GSTR 3 ફાઇલ નથી કર્યા તો તમને આના પછીનું GSTR 1 ફાઇલ નહીં કરવા દે. અને આ 2 મહિના છે એ 1/1/2022 થી 1 મહિના ઉપર લાવીને છોડી દેશે, એટલે તમે ડિસિપ્લિન થવું પડશે. હવે તમને એક સવાલ થશે કે આવું શું કામ કે ભાઈ GSTR 1 ફાઇલ કરી રાખવું, 3B ફાઇલ એની સાથે લિંક કરવાની જરૂર શું છે? What people were doing, and this was 100% wrong. People were doing, એ લોકો શું કરતા હતા કે GSTR 1 થી સામેવાળાને GSTR 2 એમાં જતું, બરાબર? તો સામેવાળો મારી પાછળ પડે કે ભાઈ તમારો GSTR 2 એમાં દેખાતું નથી, તમે મને ઇન્વોઇસ રેઝ કર્યું છે દેખાતું નથી, તો હું GSTR 1 ફાઇલ કરી દેતો, GSTR 3B ફાઇલ નતો કરતો. GSTR 1 માં તો ટેક્સ ભરવાનું આવતું જ નતું અને 3B માં ટેક્સ ભરવાનું આવતું હતું, ટેક્સ 3B ટેક્સ ભરતો નતો. તો સામેવાળા એમ થાય કે મેં ટેક્સ ભરી દીધો હશે, ડિપાર્ટમેન્ટ એમ થાય કે ઓ 2 એમાં દેખાય છે એટલે પ્રોપર છે અને ક્રેડિટ લીધી છે, તો મેં તો 3B ફાઇલ કર્યું જ ન હોય. અને 3B અને 1 નું કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ 2017 થી અત્યાર સુધી ક્યાંય પણ લિંકિંગ હતું નહીં, ના તો ડેટાનું લિંકિંગ હતું, ના તો ઇન્ટરનલ લિંકિંગ હતું, ફાઇલિંગનું લિંકિંગ હતું. હવે એ લોકો ડેટાનું પણ લિંકિંગ પ્રપોઝ કર્યું છે અને હવે પોપ્યુલેટ બી થાય છે જે તમને ચેન્જ કરવા આપે છે. નાવ ફાઇલિંગમાં પણ એમણે લિંક કર્યું છે કે તમે પાછલા 2 મહિનાના 3B ફાઇલ નહીં કર્યો તો ત્યાં પછીના મંથનું તમને GSTR 1 ફાઇલ નહીં કરવા દે અને 2 મહિના વાળું હવે મંથલી ઉપર લાવીને છોડી દેશે. એટલે કમ્પલસરી 1 અને 3B સાથે જ ફાઇલ કરતા રહેવા પડશે. એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ તમને ખ્યાલ હશે, લિમિટેશન્સ છે કે તમારે કોઈ રિફંડ એપ્લિકેશન ફાઇલ કરવાની હોય કે અપીલ ફાઇલ કરવાની, કોઈ સ્યુટ્સ ફાઇલ કરવાના હોય તો એ કેસની અંદર જે કોવિડનો પીરિયડ છે એને એક્સક્લુડ કર્યો કે એ લિમિટેશન્સ પીરિયડ એપ્લાય નહીં થાય. અને એ હવે લિમિટેશન્સ પીરિયડ હવે અત્યારે એ એક્સપાયર થવામાં છે કે 15/3/2020 થી લઈ એમણે પહેલા 14/3/2021 ગણ્યું હતું, પણ હવે એને એક્સટેન્ડ કરીને 2/10/2021 કરી દીધું. એટલે કોઈ પણ અપીલ ફાઇલ કરવાની, રિફંડ ફાઇલ કે એ ટાઈપની એપ્લિકેશન કરવાની હોય એના માટે જે ટાઈમલાઈન એક્સપાયર થઈ ગઈ ને 2 વર્ષ, 1 વર્ષ, 90 દિવસ, 30 દિવસ, તો આ પીરિયડને તમારે ભૂલી જવાનો. 15/3 થી લઈ અને 2/10 નો પીરિયડ છે એ ભૂલી જવાનો. એટલે તમે અત્યારે બી ધ્યાન રાખજો કે આ પીરિયડની વચ્ચે કોઈ પણ રિફંડ એપ્લિકેશન, કોઈ અપીલની ટાઈમલાઈન એક્સપાયર થઈ ગઈ હોય તો યુ કેન ફાઇલ એઝ ઓફ નાઉ, કારણ કે 2/10 એટલે આજની તારીખ સુધી એ છે અને આજની તારીખથી લઈ અને એમણે કીધું આજે એક્સપાયર થઈ ગયું પણ પછી તમને extended period of 90 days મળશે. એટલે actual limitation period available as on 3/1 અને 90 days with effect from 3/10, sorry, 90 days whichever is longer, એટલે 90 days ની તમને limitation period 3/10 થી તમને મળશે. So this is an sort of sunset date. Now recent controversies. I'm through with my amendments and the clarification that has been provided so far. So if at all there is some questions regarding this, we can take right away, or shall I continue with the recent amendments? सर अभी कंटिन्यू ही करते हैं, लास्ट पे क्वेश्चन आंसर ले लेते हैं. Okay, thank you. So recent amendment and controversies, we understand કે inverted duty structure કરીને એક situation છે જેમાં refund મળે છે. હવે એમાં situation was that કે there was a definition that was given in 89(5)
વોટ ઇઝ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર કે તમારું ઇનપુટ્સ જે આવે છે એ હાયર રેટ પર અને આઉટપુટ્સ છે એ લોઅર રેટ પર. જે મેં ટેક્સટાઇલની વાત કરી કે ટેક્સટાઇલમાં 5% છે ને અમુક ઇનપુટ્સ કેમિકલ અને બધા 18% માં આવે છે, તો દેટ ઇઝ એન ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર. આ ટાઈપના સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ સમયે તમારી ક્રેડિટની બેલેન્સ ઓછી જ ન થાય અને ઓલવેઝ તમને બેલેન્સ પડી જ રહે, એના કારણે કેશ ફ્લો બ્લોક થાય. તો આ ટાઈપની સિચ્યુએશન એ લોકોએ રેકગ્નાઇઝ કરી અને એમણે પહેલેથી જ કીધું કે તમે આના કેસની અંદર તમે રિફંડ ફાઇલ કરી શકો ધ બેલેન્સ ઓફ ઇનપુટ. બટ રિફંડ ફાઇલ કરવા માટે ફોર્મ્યુલા આપી. ફોર્મ્યુલામાં એવું કીધું કે મેક્સિમમ રિફંડ કેવી રીતના મળે, તો કે ટર્નઓવર ઓફ ઇન્વર્ટેડ રેટેડ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ મલ્ટીપ્લાય બાય નેટ ઇનપુટ ટેક્સ રેટ ડિવાઇડ બાય એડજસ્ટેડ ટોટલ ટર્નઓવર માઇનસ, આ ધ્યાન રાખજો, માઇનસ ટેક્સ પેએબલ ઓન સચ ઇન્વર્ટેડ રેટ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. નેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટની ડેફિનેશન આપી કે નેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કયું, તો કે ફક્ત ઇનપુટ ગુડ્સનું જ ક્રેડિટ, ઇનપુટ સર્વિસીસની ક્રેડિટ નહીં. બરાબર, એટલે ફક્ત ઇનપુટ ગુડ્સનું જ ક્રેડિટ. આને ચેલેન્જ થયું ગુજરાત હાઈકોર્ટમાં વીકેસી ફૂટવેરમાં. વીકેસી ફૂટવેરમાં ગુજરાત હાઈકોર્ટે કીધું કે ના 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 ખોટું છે, ફક્ત ઇનપુટ્સ ન હોય, ઇનપુટ સર્વિસીસ પણ તમારે ગણી લેવાનું. 89(5) છે ઇટ ગોઝ બિયોન્ડ સેક્શન 54 જે રિફંડ આપે છે. બટ સુપ્રીમ કોર્ટે હમણાં કીધું કે ના, ગવર્મેન્ટ can keep these restrictions and refund, government can very well limit the refund to the input tax credit available on inputs only. બરાબર. નાઉ આના કારણે એક રીતે એમ કહેવા જઈએ તો ટ્રેડ ઇન ઇન્ડસ્ટ્રીના અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું. રિફંડ સ્ટોપ થઈ ગયું ઓર રિડ્યુસ થઈ ગયું. સ્ટોપ તો ન ગયા કારણ કે મળતા જ નહોતા, ડિપાર્ટમેન્ટ લિટિગેશન કરતું હતું. અને પર્સનલી મારું પણ માનવું એવું હતું કે ઇનપુટ્સ ઉપર જ રિફંડ મળે, ઇનપુટ સર્વિસનું રિફંડ ના મળે, બીકોઝ લો વોઝ ક્વાઇટ ક્લિયર. બટ આના કારણે હવે એવું થયું કે સુપ્રીમ કોર્ટે એવું કીધું આ જજમેન્ટની અંદર કે ભાઈ ઠીક છે તમે ઇનપુટ્સનું જ રિફંડ આપો, બટ સાથે સાથે એવું કીધું કે there are some problem or deficiency in this particular formula that needs to be sorted out. Now આજે મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ, મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે ના આ રિફંડની મેકેનિઝમ પ્રોપર છે. ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે ના રિફંડ મેકેનિઝમ પ્રોપર નથી. સુપ્રીમ કોર્ટે કીધું કે ના પ્રોપર છે. બટ સાથે સાથે એમણે કીધું કે જે ફોર્મ્યુલા જે છે તમારી એ એમ્બિગ્યુઅસ ફોર્મ્યુલા છે, એની અંદર એનોમલી છે, એ એનોમલી સુધારવાની જરૂર છે. એનોમલી સુધારવાની શું કામ જરૂર છે? નાઉ આઈ વિલ ગો અગેન બેક ટુ ધીસ ડેફિનેશન. તમે સમજો કે મેક્સિમમ રિફંડ જે કેલ્ક્યુલેટ કરે છે, જેની અંદર ઇનપુટ ગુડ્સનું જ આઈટીસી કન્સિડર કરે છે, એમાંથી માઇનસ શું કરવાનું, તો કે ટેક્સ પે કરે છે ને એ પણ માઇનસ કરી દેવાનું, તે ટેક્સ પેએબલ આવે છે. હવે ટેક્સ પેએબલ છે એ માઇનસ કરે છે, એ શેમાંથી? રિફંડમાંથી માઇનસ કરે છે. એટલે રિફંડ કેલ્ક્યુલેટ કોના બેઝિસ ઉપર થાય છે? તો કે આઈટીસી ઓનલી ઓન ઇનપુટ્સ બેઝિસ પર રિફંડ કેલ્ક્યુલેટ. આમાં ઇનપુટ સર્વિસીસ નથી. એટલે એ એવું સમજ, એનું એક પ્રિઝમ્પશન એવું છે કે ટેક્સ જે પે કરવામાં આવે છે ને, જે ઇન્વર્ટેડ રેટ, કારણ કે ટેક્સ તો ઓબ્વિયસલી પે કરવાનો ઓછો રેટ છે, 5% છે. એ જે ટેક્સ પે કરવાનો આવે છે એવું પ્રિઝ્યુમ કરે છે કે ફક્ત ઇનપુટ્સ ઉપરના આઈટીસી છે ને એ જ કન્ઝ્યુમ કરીને તમારે પેમેન્ટ કરવાનું. એટલે ઇનપુટ સર્વિસીસની આઈટીસી તો તમારે કન્ઝ્યુમ થઈ જ નહીં એવું સમજે છે. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ એનોમલી દૂર કરવા માટે, this is the verbatim that Supreme Court said, that another possible solution could be that rule itself provides for statutory assumptions or a deeming fiction of utilization of certain percentage of ITC on input services through the payment of output tax for the purpose of calculation of refund. એટલે એ શું કહેવા માંગે છે કે આ ફોર્મ્યુલાની અંદર આજે અહીંયા તમે ટેક્સ માઇનસ કરો છો, એ ટેક્સ માઇનસ છે ને એમાંથી થોડુંક ઇનપુટ સર્વિસીસની ક્રેડિટ પર તમે માઇનસ કરી દો, એટલે એનાથી શું થશે કે રિફંડ તમારું મેક્સિમાઇઝ થશે. So this is a very logical solution that has been provided. And as I said that in this GST council meeting, the council has appointed a group of ministers to look into the refunds of inverted duty structure for textile industry, footwear industry, as well as the anomalies in other this inverted duty structure formula. અને આ એક મારે એડિશનલ એવું કહું છે કે ઇનપુટ સર્વિસીસની ડેફિનેશનમાં રિસ્ટ્રિક્શન છે, પણ તમારી આઉટપુટ સર્વિસીસ હોય અને ઇનપુટ ગુડ્સ હોય તો તમને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની અંદર રિફંડ મળી શકે એમ છે. આ બહુ ઓછા લોકોને ખબર હોય છે અને વી આર ક્લેમિંગ ધીસ રિફંડ. ક્લેમ કરીએ છીએ, ડિપાર્ટમેન્ટ ઇશ્યુઝ પણ ક્રિએટ કરે છે, બટ legally you are allowed to take the refund where of input goods, ITC on input goods, if your output services output supplies services.
સેલ ઓફ પ્લોટ, ગુજરાત એડવાન્સ રૂલિંગ એવું કીધું કે પ્લોટિંગ ઓફ લેન્ડ વિથ બેઝિક એમ્યુનિટીઝ હોય તો તમને એના ઉપર રેસિડેન્શિયલ કન્સ્ટ્રક્શન ગણીને 5% GST ભરવું પડે. બટ ધીસ ઇઝ વિથ ડ્યુ રિસ્પેક્ટ ધીસ ઇઝ અ રોંગ રૂલિંગ. પ્લોટ હોય છે, પ્લોટ ઉપર કોઈ જાતનું કન્સ્ટ્રક્શન ન હોય અને કોમન એમ્યુનિટીઝ બધી ડેવલપ થાય, ભલે પછી ક્લબ હોય, રોડ, રસ્તા, સીવેજ લાઇન, પાણીની લાઇન, આ બધું જ સાથે એડ કરી અને બનાવે, પણ પ્લોટ ઉપર કોઈ કન્સ્ટ્રક્શન ન થાય તો શેડ્યુલ 3 ની અંદર સેલ ઓફ લેન્ડ છે એની અંદર ધીસ ઇઝ નાઇધર સપ્લાય ઓફ ગુડ્સ નોર સપ્લાય ઓફ સર્વિસીસ અને આના ઉપર ટેક્સ ન લાગવું જોઈએ. સો વી અન્ડરસ્ટેન્ડ કે આના માટે પણ કોઈ ક્લેરિફિકેશન આપે, જે રીતના મેં તમને અત્યારે 3 ક્લેરિફિકેશન સર્ક્યુલર બતાવ્યા, વી એક્સપેક્ટ કે આમાં પણ એક ક્લેરિફિકેશન આવે, કહી દે કે ભાઈ આના ઉપર ટેક્સ નહીં લાગે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ ઇઝ ધેટ કે આના ઉપર એક નારને કન્સ્ટ્રક્શન કરીને એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ રિફર કર્યું છે, બટ ધેટ જજમેન્ટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં છે, જેમાં સર્વિસની ડેફિનેશન અલગ છે, ફેક્ટ્સ પણ ડિફરન્ટ છે. એમાં તો ફેક્ટ એવા છે કે 90 રૂપિયા અને 140 રૂપિયા એ લોકો અલગથી ડેવલપમેન્ટ ચાર્જીસ તરીકે કલેક્ટ કરતા હતા, એટલે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ના આની અંદર સર્વિસીસનો પાર્ટ છે, જ્યારે આ કેસની અંદર તો કોઈ અલગથી ચાર્જીસ કલેક્ટ પણ નથી કરાતા. એટલે ઇન અવર વ્યૂ ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રાન્ઝેક્શન ઓફ સેલ ઓફ લેન્ડ and there should be no GST implication on sale of residential or maybe commercial plots. Director remuneration again મોટો ઇશ્યુ છે, બટ એક ક્લેરિફિકેશન એમણે આપી દીધું કે સેલેરી પેમેન્ટ થતું હોય, અગેન આ ક્લેરિફિકેશન પેલું ખેડૂતના એક્ઝામ્પલ જેવું જ છે. હવે સેલેરી હોય, ડાયરેક્ટર છે એ સેલેરી જ કે મીન્સ એમ્પ્લોયી જ કહેવાય કંપનીનો, બરાબર? તો કંપનીનો એમ્પ્લોયી કહેવાતો હોય તો સેલેરી એમ્પ્લોયર એમ્પ્લોયીશિપ રિલેશનશિપ આવે, એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ આવે તો જીએસટી ના લાગે, એ ક્લિયર હતું. હવે આ સર્ક્યુલર તેમણે એ ક્લેરિફાઈ કર્યું કે there are two types of directors, independent directors and whole time directors. હોલ ટાઈમ ડિરેક્ટર્સ છે એને સેલેરીનું પેમેન્ટ નથી કરવામાં આવતું, સેટિંગ ફીસ પે કરવામાં આવતી હોય તો એના પર રિવર્સ ચાર્જ લાગશે. પણ અહીંયા એ લોકોએ પ્રોફેશનલ ફીસનું પણ લખેલું છે. આ પણ અગેન એક હાઈપર ટેકનિકલ મેટર છે કે પ્રોફેશનલ ફીસ તરીકે પણ એને કન્સિડર થવું જોઈએ કે નહીં રિવર્સ ચાર્જમાં. બટ ઠીક છે, સેલેરી વાળું ક્લેરિફિકેશન એમણે કરી દીધું. બટ નાઉ the clarification that we need is renting of immovable property. જેમ કે પ્રિમાઇસીસ છે, ઓફિસનું પ્રિમાઇસીસ છે એ ઇન્ડિવિજ્યુઅલ નામ પર ડિરેક્ટરનું છે અને એ કંપનીને રેન્ટ ઉપર આપે છે. ડિપાર્ટમેન્ટ અત્યારે એવા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, સર્વિસ ટેક્સના ટાઈમે કરતા હતા અને અત્યારે બી ક્રિએટ કરે છે જીએસટીમાં, કે that is also under reverse charge, but that is not under reverse charge. That we understand it has been given as an individual capacity. So if a director is providing services, then only reverse charge is applicable. But if a landlord, services are provided as a landlord of the property, there should be no GST on reverse charge. Of course, forward charge માં આવે, કારણ કે કમર્શિયલ પ્રોપર્ટી રેન્ટ ઉપર આપો એટલે 20 લાખથી વધે જો ઇન્ડિવિજ્યુઅલ ડાયરેક્ટરની ઇન્કમ, તો એના પર રિવર્સ ચાર્જ લાગે. સો અગેન ધીસ ક્લેરિફિકેશન ઇઝ નીડેડ. સો પ્લોટિંગ માટે ક્લેરિફિકેશનની જરૂર છે, રેન્ટિંગ ઓફ ઇમોબલ પ્રોપર્ટી બાય ડાયરેક્ટર ટુ ધ કંપની એના માટે પણ ક્લેરિફિકેશનની જરૂર છે, કારણ કે એમાં પણ એડવાન્સ રૂલિંગ ઓથોરિટી એવું કીધું હતું કે આના પર રિવર્સ ચાર્જ લાગશે, એ કીધું કે ના રિવર્સ ચાર્જ નહીં લાગે, અને then this is the circular. There are certain other important rulings. સારું એડવાન્સ રૂલિંગ કહેવાય કે ભાઈ આપણે કોઈ પણ એક પ્રોડક્ટ લેતા હોય તો એક ફેમસ કંપનીની પ્રોડક્ટ હોય તો એને આપણે એક એ પ્રોડક્ટના નામથી જ રેકગ્નાઇઝ કરતા, જેમ કે કોલગેટ. કોલગેટ ઇઝ નોટ એકચ્યુઅલી ટૂથપેસ્ટ, ઇટ ઇઝ અ બ્રાન્ડ, બરાબર? તો એવી રીતના આપણે કેડબરી કહીએ તો કેડબરી કે ચોકલેટ નથી, ચોકલેટની બ્રાન્ડ છે, બરાબર? એટલે કોઈ આપણે ઘણી વાર શું કે અમૂલની કેડબરી આપો ને એટલે ઇટ્સ લાઈક બે બ્રાન્ડનું નામ યુઝ કરતા, કે બબુલનું કોલગેટ આપો ને એવું થઈ જાય. તો એ જ ટાઈપની સિચ્યુએશન ફ્રાયમ્સમાં જોતું. આપણે બધી જગ્યાએ લગ્નમાં ને બધી જગ્યાએ જતા હોય કોઈ પણ ફંક્શનમાં, તો પાપડ હોય, પાપડના ઓપ્શનમાં બીજા પેલા આપણે ગુજરાતીમાં રમકડા કહીએ છીએ કે પેલા ફ્રાયમ્સ હોય છે, પણ ફ્રાયમ્સ ઇઝ એકચ્યુઅલી અ બ્રાન્ડ, બરાબર? અધરવાઇઝ તો એને જો યુઝેજમાં કમર્શિયલી ગણીએ તો ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ મુજબ ગણીએ તો ઇટ ઇઝ એ પાપડ જ છે, બરાબર? તો પાપડ છે તો ડિપાર્ટમેન્ટ વોઝ સેઇંગ કે ભાઈ ફ્રાયમ્સ છે ઇટ ઇઝ અ ડિફરન્ટ પ્રોડક્ટ દેન પાપડ, અને પાપડને એમાં એન્ટ્રી હતી, પાપડમાં એવું હતું કે પાપડ બાય વોટ એવર નેમ કોલ્ડ ઇઝ એક્ઝેમ્પ્ટેડ. તો પીપલ વેન્ટ ટુ એડવાન્સ રૂલિંગ કે ભાઈ આમાં આ જે ફ્રાયમ્સ જે રમકડા અમે વેચીએ છીએ whether that are considered as પાપડ or not, એડવાન્સ રૂલિંગ સેડ ના પાડતું હતું ગુજરાત હાઈકોર્ટની અંદર બી. પણ અત્યારનું જે ગ્લોબલ ગૃહ ઉદ્યોગનું જે એડવાન્સ રૂલિંગ આવ્યું છે
It is a very very welcome change. અને તમે વાંચી શકો આ જે વર્ડિંગ્સ છે કે we hold that due to the advancement of technology, papad does not limit to the same age old traditional round shape papad, but it can be an under a desired shape and size. કોઈ પણ shape and size ના હોઈ શકે. It can be said papad. એ પાપડ એવું જરૂર નથી કે અડદના જ પાપડ હોય, ચોખાના પાપડ હોય, બરાબર ને? તો that is what the understanding was there. એ understanding માંથી નીકળવા માટે આ advanced learning જરૂર છે. But again, department can say this advanced learning is applicable only to the global group. બીજા માટે applicable ના થાય. But for that sake, we can say this is a very very good judgment, and we can draw an analogy from that. બટ અને બીજું એક મહારાષ્ટ્ર એડવાન્સ બિલિંગનું જજમેન્ટ છે. હવે આપણે જનરલી શું હોય કે ભાઈ કમ્પોઝિટ સપ્લાયની અંદર એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે કમ્પોઝિટ સપ્લાયની અંદર એક જ રેટ હોવો જોઈએ, પણ એવું નથી. કમ્પોઝિટ સપ્લાયની ડેફિનેશનની અંદર મલ્ટિપલ રેટ પણ હોઈ શકે, પણ એક પ્રિન્સિપલ સપ્લાય હોય તો એને કમ્પોઝિટ સપ્લાય કહી શકાય. જેમ કે આપણે કોઈ પણ ફ્લેટ પરચેસ કરવા જાય કે ઓફિસ પરચેસ કરવા જાય તો જનરલી શું હોય કે ભાઈ એક બેઝિક વેલ્યુ હોય, સાથે કાર પાર્ક આપે, એએમસી, ઓડા, લીગલ, એ બધા ટાઈપના ચાર્જીસ હોય. તો એ ચાર્જીસનું એક અલગ અલગ આખો એક શેડ્યુલ હોય, એને એ મુજબ કલેક્ટ કરે. તો એડવાન્સ બિલિંગ ઓથોરિટી શું કીધું તો ખાલી બેઝિક વેલ્યુ છે ને એના ઉપર જ 5% કે 12% લાગશે, બાકી બધા ઉપર તો ફૂલ રેટ પર 18% લાગશે. તો ધીસ ઇઝ અગેન અ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, અ રોંગ એડવાન્સ રૂલિંગ વિથ ડ્યુ રિસ્પેક્ટ. અને એને કમ્પોઝિટ સપ્લાય ગણીને 12% કે 1% જ લાગવું જોઈએ, 18% ન લાગવા જોઈએ. This is a good judgment કે એમ્પ્લોયી છે એને કેન્ટીન ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમ્પ્લોઈઝ પાસેથી કેન્ટીન ઓપરેટરે કલેક્ટ કરે છે સબસિડાઇઝ વેમાં. કારણ કે સમજો કે 150 રૂપિયાની પ્લેટ હોય અને કેન્ટીનમાં તમે જમવા જાઓ એટલે પેલો કેન્ટીન વાળો જે છે, જે આઉટડોર કેટરિંગ કેટરર છે, એ 150 ની બદલે તમારી પાસે 50 રૂપિયા જ લે. 100 રૂપિયા છે એ કંપની પાસેથી લઈ લે, બરાબર? એટલે આમાં પ્રશ્ન એ હતો કે 100 રૂપિયા જે કંપની પાસેથી લે છે એના ઉપર જીએસટી ભરવાની જવાબદારી આવે, અને કંપની ઇનકેસ 50 રૂપિયા કલેક્ટ કરતી એમ્પ્લોયી પાસેથી તેના ઉપર જીએસટી ભરવાની કંપનીની જવાબદારી આવે. તો દે સેડ કે ભાઈ નહીં, એપ્લિકન્ટ merely pays the part of value of the canteen on behalf of employees. એટલે એની અંદર કોઈ પ્રોવિઝન નથી થતું, અને જે સબસિડાઇઝ અમાઉન્ટ જે કલેક્ટ કરે છે એના ઉપર પણ કંપનીની જવાબદારી નથી આવતી. એટલે જે કેન્ટીન ઓપરેટરે કલેક્ટ કરી લીધા એના પર 5% જીએસટી એપ્લિકેબલ. Now, lastly, I would like to touch upon this case of DY Bethel in case of Madras High Court, given by Madras High Court. એમણે એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન શું કર્યું, હવે આપણે એકદમ સ્ટાર્ટિંગનું જે આપણે ASMT 10 વાળી જે વાત કરી કે ભાઈ 2A અને 3B મિસમેચ થતું હોય તો એના પર ડિપાર્ટમેન્ટ નોટિસ ઇસ્યુ કરી દે. તો આના માટે આ DY Bethel ઇન્ટરપ્રાઇઝ કરીને હાઈકોર્ટ સુધી ગયા. હાઈકોર્ટમાં એવું કીધું કે ભાઈ જો મારી પાસે ગુડ્સ આવી ગયા છે, મારી પાસે ઇન્વોઇસ છે, મેં પેમેન્ટ કરી દીધું છે, મેં મારું રિટર્ન ફાઇલ કર્યું, સામેવાળે રિટર્ન ફાઇલ કર્યું ન હોય તો મારી પાસે ડિપાર્ટમેન્ટ આવીને ટેક્સ માગી ના શકે. તો ડિપાર્ટમેન્ટે આર્ગ્યુમેન્ટ કરી કે ના અમે કન્ડિશન લખેલી છે કે પહેલા પણ ટેક્સ પે કરેલો હોવો જોઈએ. બટ અને 16(2AA) આવશે પછી આ બધું થશે. પણ આની એક ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન શું છે? ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન શું છે કે હાઈકોર્ટ એવું કીધું કે ચલો સામેવાળા ટેક્સ નથી પે કર્યો, રિટર્ન ફાઇલ નથી કર્યું, બટ હેવ યુ ટેકન એની સ્ટેપ્સ ટુ રિકવર ધ ટેક્સીસ ફ્રોમ ધ સેલર? તમે સેલર પાસે કોઈ રિકવરી પ્રોસિડિંગ્સ ચાલુ ન કરી અને તમે સીધા રેસિપિયન્ટ પાસે આવી જાઓ તો that is not allowable, that is not acceptable. You must start the recovery proceedings, you must start the recovery actions against the seller. અને તમે એને ટ્રેસ ન કરી શકો પછી તમે ઠીક છે ચલો બાયર પાસે આવો. Till that time you cannot come to the buyer. So this particular observations by the High Court we can use in our future litigation cases. જે કેસની અંદર આ ટાઈપનું સિચ્યુએશન ક્રિએટ થતી હોય અને સેલર ઇઝ નોટ એબ્સકોર્ડિંગ, સેલર ઇઝ વેરી વેરી અવેલેબલ, પણ ડિપાર્ટમેન્ટને શું બહુ ઇઝીલી બાયર પાસેથી કલેક્શન મળી જાય એટલે they don't bother going to the seller. Same is this case, Balco, Chhattisgarh High Court. લાસ્ટલી પેલું રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન 7,500 વાળું જે ઇસ્યુ ચાલે છે એના મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે 7,500 થી ઉપર જાય તો તમારે જેટલું અમાઉન્ટ ઉપર જતું હોય, એક્સીડિંગ અમાઉન્ટ હોય, જેમ કે 8,000 તો 500 રૂપિયા ઉપર જીએસટી ભરવાનો. સર્ક્યુલર એવું કહે છે કે 7,500 થી ઉપર જાય તો પૂરેપૂરા અમાઉન્ટ ઉપર ભરવાનો. નાઉ ધ ટાઈમ વિલ ટેલ કે આની અંદર શું થઈ શકશે અને whether to be paid under differential or the full amount. Now I'm through with my amendments and these all these things.
45th council meeting and recent amendments. I'll just briefly go through this checkpoints કારણ કે અત્યારે આ રાઈટ ટાઈમ છે સપ્ટેમ્બરના રિટર્ન ફાઇલ કરવાના છે તો એ રિટર્ન ની અંદર શું કરવું જરૂરી છે 2021 ને રિલેટેડ કારણ કે ક્રેડિટ લેવાની હોય આઈટીસી મેઇન તો એ છે કે ક્રેડિટ લેવાની હોય ક્રેડિટ લીધા પછી રિટર્ન ફાઇલ કરેલા છે એના કોઈ ઇન્વોઇસીસ ને રિલેટેડ ક્રેડિટ નોટ આપવાની તો what we generally do is that it is better to do all the processes of GST and 99C during this period અને એના કારણે જો કોઈ ડિફરન્સીસ આવતો હોય કે આરસી માં ટેક્સ ભરવાની એની ક્રેડિટ લેવાની હોય કોઈ ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાની હોય કોઈ જૂના ઇન્વોઇસીસ રહી ગયા હોય તો એ ટાઈપના બધા પ્રોસેસીસ ફોલો કરી લેવા પડે એટલે કે આ ટાઈપનું રિકન્સિલિએશન બનાવી લેવું જરૂરી છે દેન ક્રેડિટ લેવાની બાકી હોય 20-21 ના કોઈ ઇન્વોઇસ ની જે આપણા ધ્યાનમાં ગયું હોય તો એ ક્રેડિટ માટે ટાઈમલાઈન છે સપ્ટેમ્બર એટલે કે આના પછી તમે ક્રેડિટ લઈ જ નહીં શકો ઇન્વોઇસીસ અને અમેન્ડમેન્ટ કરવાનું હોય ઘણી વાર કેવું ઊંધું થઈ ગયું એક્સપોર્ટ ઇન્વોઇસ રેગ્યુલર ઇન્વોઇસ એક્સપોર્ટમાં જતું હોય જીએસટી નંબર ખોટો જતો હોય અને આપણા વેન્ડર્સ આપણા જે કસ્ટમર્સ છે તો પછી જ જાગશે એટલે એને પહેલા એકવાર આપણે કરી લેવું જરૂરી છે બીકોઝ ઇન ધેટ કેસ we might be at loss in case of GST. This again I'm telling about the credit notes. કોઈ invoice raise કરી લીધું 20-21 માં તે એનું ક્રેડિટ નોટ ઇશ્યુ કરવાની લાસ્ટ ડેટ સપ્ટેમ્બરમાં છે એટલે તમારે આ રિટર્ન ની અંદર તમારે એને રિપોર્ટ કરી દેવી પડે નહીં તો પછી તમારે ક્રેડિટ નોટ ઇશ્યુ નહીં કરી શકો અને કમર્શિયલ ક્રેડિટ નોટ ઇશ્યુ કરશો તો there will be loss of GST amount. Yeah, this is what we have discussed. 36.4 ઠીક છે 36.4 નું તો આપણે એટ સ્ટ્રેન્થ ડિસ્કશન કરી લીધું તો આઈ સ્કીપ ધેટ પર્ટિક્યુલર ડિસ્કશન એઝ ઓફ નાઉ હા અને 42 રૂલ ની મુજબ રિવર્સલ કરવાનો આવે છે તો 42 ની અંદર રિવર્સલ હોય છે કે મંથ ઓન મંથ તમે રિવર્સલ કરો અને આફ્ટર ધેટ આખા વર્ષનું એકવાર કેલ્ક્યુલેટ કરીને રિવર્સલ ટેક્સેબલ અને એક્ઝમ્પ્ટેડ માટેનું જે આઈટીસી નું રિવર્સલ છે તો આખા મંથ માટેનું એકવાર રિવર્સલ કરવાની જવાબદારી આવે હવે એ ટાઈપનું જે કેલ્ક્યુલેશન હોય ને ઘણીવાર કેવું થાય કે આખા વર્ષનું એકવાર કેલ્ક્યુલેશન તો કરો ને તો ફરીથી કંઈક રીએવેલ કરી શકવાની પણ શક્યતા બને જનરલી તો રિવર્સલ જ આવે વધારાનો એડિશનલ રિવર્સલ આવે પણ ઘણીવાર એવું બી થતું હોય કે રીએવેલ કરવાની પણ શક્યતા બને તો ધેટ નીડ્સ ટુ બી ડન પ્રોપરલી કારણ કે એ રીએવેલ જો સપ્ટેમ્બર સુધીમાં એટલે આ ઓક્ટોબરમાં જે રિટર્ન ફાઇલ એમાં નહીં કરો તો ઇટ વિલ નોટ બી અવેલેબલ ટુ યુ ઇવન ધો ઇટ ઇઝ અવેલેબલ બાય વે ઓફ કેલ્ક્યુલેશન ઓફ ફોર્મ્યુલા ઓફ રૂલ 42 180 ડેઝ વાળું યસ ડિપાર્ટમેન્ટ અગેન ઓડિટમાં સૌથી પહેલો પોઈન્ટ આ પણ કાઢે છે કે 180 ડેઝ ની અંદર તમે પેમેન્ટ કરી દીધું છે કે નહીં 180 ડેઝમાં પેમેન્ટ ન કરી હોય વેન્ડરને તો તમે આઈટીસી ને રિવર્સ કરી દો સો ધીસ ઇઝ અગેન એન થિંગ ધેટ નીડ્સ ટુ બી ચેક ઇન્ટરેસ્ટ ની બધી ઇમ્પ્લિકેશન આવે અને આઈટીસી ની બેલેન્સ પડી હોય તો હવે આ તો પ્રોવિઝન પેલું અમેન્ડમેન્ટ આવી ગયું છે કે આઈટીસી યુટિલાઇઝ ન કરીને રિવર્સ કરી દો તો તમારે એને ઇન્ટરેસ્ટ પણ પે કરવાની જવાબદારી નથી આવતી. So thank you all. This was all from my side. If there are any questions, then we may take. Thank you, sir. Sir, there is one question in chat box. Is there any interest liability on debit note related to purchase which lead to reduction in ITC for August 2020 taken in August 21? Okay. So let me answer like this. Okay, debit note or rather I'll understand credit note હશે કારણ કે ક્રેડિટ નોટ ઇશ્યુ કરે તો મારી આઈટીસી રિવર્સ કરવાનો પ્રશ્ન આવે તો એ જે ઇશ્યુ કરે એના કારણે મારે આઈટીસી રિવર્સ કરવાની જરૂર આવે છે કે સિચ્યુએશન ક્રિએટ થાય છે પણ આન્સર ઇઝ ધેર કે જે આઈટીસી રિવર્સ કરવાનું હોય છે ત્યારે આઈટીસી ની બેલેન્સ છે કે નહીં જો બેલેન્સ પડ્યું તો ઇન્ટરેસ્ટ ભરવાની જવાબદારી નથી આવતી બરાબર અને એની અંદર તો મારે એ બી નથી જોવાનું કે ભાઈ ઘણીવાર કેવું હોય કે સર્વિસ ટેક્સના ટાઈમની વાત કરું કે ઘણીવાર કેવું હોય કે જ્યારે સેન્ડવેટ ક્રેડિટ લીધી હોય અને પછી મેં યુટિલાઇઝ ન કરી હોય અને જ્યારે હું રિવર્સ કરું છું એ પીરિયડ દરમિયાન એટલી સેન્ડવેટની બેલેન્સ કેરી ફોરવર્ડ થયેલી હોવી જોઈએ એ ટાઈપનું એક ઓબ્ઝર્વેશન હતું કે નહીં તો એમ શું થાય કે તમે રિવર્સ તમે લીધી ખોટી લીધી પછી તમે એને યુટિલાઇઝ કરી દીધી પાછી નવી ક્રેડિટ આવી ગઈ એટલે તમને બેલેન્સ તો કેરી ફોરવર્ડ થાય જ છે તો એકવાર એ ચેક કરી લેવું જરૂરી છે કારણ કે એ એક ઇસ્યુ આવી શકે બાકી તમે જો આઈટીસી નું રિવર્સલ આઉટ એ ખોટી ક્રેડિટ લીધું એની અંદર આવે છે પણ આ કેસની અંદર જ્યારે કોઈ મને ક્રેડિટ નોટ આપે છે અને મારે એના કારણે એઝ અ રિસિપન્ટ મારે ક્રેડિટ રિવર્સ કરવાની આવે છે તો એ રિવર્સ કરવાની સિચ્યુએશન તો આજની તારીખે જ આવે છે અને ત્યારે જો બેલેન્સ પડી છે મારી પાસે તો મારે કોઈ જ ઇન્ટરેસ્ટ ભરવાની જવાબદારી આવતી નથી. Any other questions, member?
Member may unmute themselves and ask questions. Sir, I have one question regarding this mining. वाला thing. 18% we have to pay on mining. Usually, the starting में it was we were also taking 5% RCM. So suppose now from Jan one notification came and then everybody started paying 18%. So that period for which 13% is left to pay. If you pay right now, what would be the problem regarding taking ITC of that SIM? Okay, so that actually is relevant to your limitations given in. So section 16 ની અંદર જે limitations આપી છે એની અંદર actually એવું લખ્યું છે, I'll just read out verbatim because that is important to discuss, because there are divergent views in this, અને personally મારો view એવો છે કે ક્રેડિટ મળવી જોઈએ, બટ જે વ્યૂ જે છે હું તમને કહી દઉં કે જેના કારણે ન મળવાના ચાન્સીસ છે, અને ભવિષ્યમાં 100% આ ટાઈપના Litigation. Yes. 16.4 એવું કહે છે, a registered person shall not be entitled to take the input tax credit in respect of any invoice or debit note for the supply of goods or services after the month of September. બરાબર. હવે જે goods or services ને જે after the month of September છે ને એને તમે બે રીતે વાંચી શકો કે સપ્લાય ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ ની વાત કરે છે કે ઇનવોઇસ ની વાત કરે છે. જો સપ્લાય ઓફ ગુડ્સ ની વાત કરો છો તો તમને ના મળે, બટ ઇનવોઇસ ની વાત કરો છો તો તમારા કેસની અંદર રિવર્સ ચાર્જ ની અંદર તમારે સેલ્ફ ઇનવોઇસ જનરેટ કરવું પડે. Yes. સેલ્ફ ઇનવોઇસ તમે કરંટ ડેટ માં કરો, then Yes. as per 16.4 you are well within time limit. So this is the issue, but I'll suggest કે એકવાર ક્રેડિટ લઈને you may litigate because this can be a litigative. Yes, I can issue the invoice of difference taxation right now. So my date would be for this financial. Yes, yes. Even though it is a It previous pertains to supply of goods and services prior. department may ask interest for me for that. I'll pay the interest, but at Correct. least I can utilize the. Correct. Thank you. So we have a very renowned speaker, countryના બહુ મોટા renowned speaker, સુપ્રીમ કોર્ટના લોયર છે રઘુરામન સાહેબ કરીને, જેને અમે લોકો આ રીતના સંભાળતા હોય છે. તો રઘુરામન સાહેબનું ફેમસ સ્ટેટમેન્ટ છે કે તમને જ્યારે ડાઉટ હોય કે ક્રેડિટ મળશે કે નહીં મળે ત્યારે લઈ લેવાની, બરાબર, અને જ્યારે ડાઉટ ન હોય ત્યારે તો લેવાની જ હોય, બરાબર છે. Yes, Yatin bhai. આપણે સર જે આ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન હોય એ લોકોને એકાદ નાની દુકાન બહાર હોય છે, એનું ભાડું 50-60 હજાર રૂપિયા આવે, અને મેજોરિટી ઇન્કમ ઇઝ ડોનેશન એન્ડ FD ઇન્ટરેસ્ટ ઇન્કમ. ઓલ ટુગેધર ધેટ ક્રોસ 20 લાખ. તો આઈ થિંક એઝ પર એક્ટ તે લોકોએ લેવું પડે. લેવું પડે. એ થોડું અનફોર્ચ્યુનેટ પાર્ટ છે. હું તમને ચેરિટેબલ ટ્રસ્ટ કરવા કરતા હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે ડોક્ટર્સ હોય છે, બરાબર ને, ડોક્ટર્સની બધી જ ઇન્કમ એક્ઝેમ્પ્ટેડ છે, પણ જનરલી ડોક્ટર્સ છે એ લોકોનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ હોય કોઈ જગ્યાએ, કોઈ કોમર્શિયલ ઓફિસ કે કોઈ જગ્યા હોય તો એનું ભાડું આવતું હોય જે 2-5 લાખ જ આવતું હોય, 1,00,000-2 લાખ મે બી આવતું આખા વર્ષનું, ચલો એવું માનીને ચાલીએ, તો એ 1,00,000-2 લાખ રૂપિયા માટે પણ અમે રજીસ્ટ્રેશન લેવું પડે અને ટેક્સ ભરવો પડે, બીકોઝ મેડિકલ સર્વિસીસ એક્ઝેમ્પ્ટેડ છે. એવી રીતના હવે એફડી ઇન્કમની ઇન્ટરેસ્ટ છે એકચ્યુઅલી ન હોવું જોઈએ, રજીસ્ટ્રેશન માટે ન ગણાવવું જોઈએ, બટ છતાંય લો એઝ ઇટ સ્ટેન્ડ્સ ટુડે એના માટે રજીસ્ટ્રેશન લેવું પડે, અને પછી જે તમે કહો ને ભાડું, એ ભાડા ઉપર ટેક્સ કલેક્ટ પણ કરવો પડે, ભરવો પડે. એના માટે કોઈ PIL કે કોઈ એના માટે કોઈ કોઈ જગ્યાએ કોઈ ડિસ્પ્યુટ નથી કરતા કોઈ જગ્યાએ, because a large section of the society is hurting. થિંગ ઇઝ ધેટ કે સી એમાં કેવું છે કે આનું એક અન્ડરસ્ટેન્ડિંગ આપણે એમ લઈએ કે ટેક્સ કોની પાસેથી કલેક્ટ થાય છે. આપણે એમ સમજીએ કે ચેરિટેબલ એક્ટિવિટી ઉપર કોમ્પ્લાયન્સનું બર્ડન પડે છે, બટ તમે એમ સમજો કે એક કમર્શિયલ એક્ટિવિટી છે જેના ઉપર ટેક્સ કલેક્ટ થવું જોઈએ તો, અને જે રિસિપિયન્ટ છે એને એનો ક્રેડિટ મળે છે અથવા ન મળતી તો પણ ટેક્સ કલેક્ટ થવો જોઈએ તો ટેક્સ કલેક્ટ થાય છે. This is actually better than section 9(4) that was there at the time of introduction of GST. પેલું unregistered to registered, એ બધા કરતા તો આ સારું છે. ઓકે, નેક્સ્ટ ઇઝ આપણે જે તમે કોમર્શિયલ આપણે 6 મહિના પછીની રિટર્નની વાત કરી, એમાં આપણે ફાઇનાન્શિયલ ક્રેડિટ નોટ આપીએ
સમજો કે એક મશીન આપણે 6 મહિના પહેલા વેચેલું અને 6 મહિના પછી રિટર્ન થયું પૂરેપૂરું મશીન, એમાં ખાલી ફાઇનાન્શિયલ ક્રેડિટ નોટ આવી, નો જીએસટી ઇન્વોલ્વમેન્ટ. So whether that party should reverse the GST or not? There is no need. I mean, there is no provision in law to reverse. એટલે ક્રેડિટ આણે ઉઘરાવીને ભરી દીધો અને પેલા ક્રેડિટ લીધી. Even if machine is returned, there is no need to reverse. કારણ કે એમાં પછી પેલું ફેલ ટુ પેમેન્ટ પણ નહીં આવે. કારણ કે ફેલ તો ક્યારે થાવ કે તમારી લાયબિલિટી હોય, તમારી લાયબિલિટી નથી, ક્રેડિટ નોટ આપી દીધી તો યુ આર નોટ ફેલિંગ ટુ પે. Okay, so there's no need to reverse. No need to reverse. Okay, thank you. Is there any question, members? I request Yatin bhai to propose a vote of thanks. Thank you, Rasmin bhai. It's a great pleasure to listen to you, and I'm sure that today member must have gained very much clarity about the new amendment and notification, etc. So this is first time, but I hope this is not the last time. We'll keep meeting, and thank you so much for your wonderful lecture. Thank you. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you.